બસ પતી ગયું. ભગવાન આમાં કોઈ અમારા તો કશું કરવાનું હોતું જ નથી. આમાં એક વાર પેલામાં આપણે પેલું શું કહેવાય ચગડોમાં બેઠો પછી ફર્યા જ કરે, આગળ કરવાની જરૂર નથી. અને તેથી ચગડો હોય તો વાંધો નથી, પણ પછી એવા બધા જાત જાતની રાઈડો આવે છે ને કે અમારે બેઠા તો પછી તો એવા ફંગોળા કરીએ આપણે તો જીવનની અંદર માણસ બિચારો ફંગોળા કરતો હોય છે. પણ ભગવાને રચના એવી કરી છે ને એક વસ્તુ બીજાને જન્મ આપે. પેલું આવતું હતું ને નાના છોકરા રમે પેલા આ તો પેલો રેલે રેસ હોય ને અડધું પેલા દોડે ને પછી બીજા ના આપે, એ દોડે ને બીજા ના આપે. પેલું બેટન કહે ને તો બિચારી આમથી ગયા જ કરે, ફર્યા જ કરે. અને તેવી રીતે આ બિચારો જીવ પણ એક પછી યોનિમાં ગયા કરતા હોય છે. કર્માનુબંધેની મનુષ્ય લોકે તેષામ તથાત્વેન અનવચ્છિન્નતયા પ્રવૃત્તિ વિશેષતા મનુષ્ય લોકે ભવતી. આ બધું ઉપદ્રવ મુખ્યત્વે મનુષ્ય યોનિમાં થાય છે. એટલા જ માટે કે બીજી બધી યોનિમાં તો માત્ર આ વાસનાઓ જે છે એ વાસનાઓને ભોગવવામાં જ આવતી હોય છે. તે નવી વાસનાઓ એટલે કે નવા કર્મ જન્મતા નથી. પણ મનુષ્ય યોનિમાં ભગવાને આપણને કર્તૃત્વ બુદ્ધિ આપી હોવાને કારણે નવા નવા કર્મ નવી નવી વાસનાઓ જન્મ્યા કરે. એટલે ટૂંકમાં એક મનુષ્ય યોનિમાં આવીને 500,000 યોનિ માટેની પાછી સામગ્રી એકઠી કરી જાય. એમ કહી પાછળ મનુષ્ય યોનિમાં 2-5 યોનિમાં ફરી આવે. ટૂંકમાં અહીંયા એટલી સામગ્રી એકઠી કરે છે કે અનેક યોનિમાં ફરવાના મળે. હું પાછો આવે પછી અહીંયા કરવાની સામગ્રી એકઠી કરીને અનેક યોનિમાં ફરી આવે. બસ મનુષ્ય સાસો લોક હે મનુષ્ય લોક હે એટલે ટૂંકમાં મનુષ્ય યોનિ એમ કહેવામાં આવ્યું. મનુષ્ય લોક વિશેષતઃ અત્ર હિ મનુષ્યાણામ કર્માધિકાર પ્રસિદ્ધ હે. ભગવાન મનુષ્ય લોક એટલા કહે છે કે આવી રીતે કર્તૃત્વ બુદ્ધિથી કર્મ કરવાની સ્વતંત્રતા માત્ર મનુષ્યને જ છે. એટલે મનુષ્ય જ માત્ર નવા નવા કર્મ કરી શકે, નવા નવા કર્મ ફળ ઉત્પન્ન કરી શકે અને આ રીતે પોતાનો સંસાર જે છે એ સંસાર વૃક્ષને વધારે ફેલાવી શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેય મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમધઃ શાખम् અશ્વત્થં પ્રાહુરવ્યયम् છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્तं વેદ સ વેદવિત. અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધ
अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धेनि मनुष्यलोके ऊर्ध्वमूलम अधशाखम अश्वत्थम प्राहुः अव्ययम। જેનું મૂળ અર્થાત મૂળ કારણ ઉર્ધ્વ અર્થાત પરમાત્મા છે, અધશાખમ પરમાત્મા મૂળમાંથી પરમાત્મારૂપી મૂળ કારણમાંથી અધઃ આ જગતરૂપી શાખાઓ નીચે ઉતરી આવેલી છે। અશ્વત્થમ પીપળનું વૃક્ષ, અશ્વત્થ સ્વ અર્થાત આવતીકાલે પણ જેની સ્થિતિ હોય કે નહીં હોય એ કહી ના કરી શકાય એવું અશ્વત્થમ એક ક્ષણ પ્રધ્વંસનમ ટૂંકમાં પ્રત્યેક ક્ષણે જે પ્રધ્વંસી પ્રત્યેક ક્ષણે જેનો નાશ થઈ રહ્યો છે એવું અશ્વત્થમ। આહુ અશ્વત્થ એક વૃક્ષ છે, સંસાર વૃક્ષ છે। ભગવાન આ પ્રકાર સંસાર વૃક્ષ આવું છે જેનું મૂળ બ્રહ્મ છે, પરમાત્મા છે અને જેની શાખાઓ નીચે ઉતરી આવેલી છે। આ ચાલે છે બંને ઓછું કામ। અશ્વત્થમ પ્રાહુઃ આ સંસાર વૃક્ષને અશ્વત્થ અર્થાત પીપળ કહેવામાં આવે છે, કારણ કે સતત ચલાયમાન છે, સતત ગતિમાન છે, સતત પરિવર્તનશીલ છે। છતાં અવ્યયમ આહુ છતાં વૃક્ષને અવ્યય કહેવામાં આવે છે, કારણ કે જ્યાં સુધી અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી આ સંસાર વૃક્ષનો નાશ ન થાય માટે એને અવ્યયમાં કહેવામાં આવે છે। છંદાંસી યસ્ય પર્ણાની વેદો અથવા વેદનો કર્મકાંડ વિભાગ આ સંસાર વૃક્ષના પર્ણ અર્થાત પાંદડાના સ્થાને છે। જો તે પાંદડા વૃક્ષનું રક્ષણ પણ કરે અને જો જડે વૃક્ષમાં રહેલા જે દોષ છે એને પણ ઢકે। તેમાં કર્મકાંડ વેદનો કર્મકાંડ પણ ઘણા બધા કર્મનું ખૂબ મહત્વ ગાતો હોય છે। આમ કર્મનું મહત્વ સ્થાપિત કરતો હોય છે વેદનો કર્મકાંડ। એમ કરીને મનુષ્યને કર્મ કરવામાં પ્રેરતો હોય છે અને એની રીત કઈ છે, કર્મફળમાં એની રુચિ ઉત્પન્ન કરીને, આમ કર્મફળની ખૂબ પ્રશંસા કરીને કર્મમાં રુચિ ઉત્પન્ન કરે છે। જેમ આજકાલ માર્કેટિંગ લોકો પોતાની જે પ્રોડક્ટ હોય, પોતાની જે વસ્તુ હોય એને ખૂબ બધી ગાય વગાડીને ખૂબ ભંડારા પીટાવે અને લોકો પછી એ પ્રત્યે આકર્ષાય, આપણા ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે। અંતે રીતે વેદનો કર્મકાંડ પણ કર્મફળની ખૂબ પ્રશંસા કરીને મનુષ્યમાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે, એને પ્રાપ્ત ઈચ્છા ઉત્પન્ન કરે, એનાથી માણસે કરવામાં પ્રેરે અને કર્મ અને કર્મફળ આ પ્રકારનું સંસાર ચક્ર છે એ ચાલુ રહે। એટલે વેદના કર્મકાંડ વિભાગ કર્મ દ્વારા કર્મ પ્રેરીને આ સંસાર ચક્રને ચાલુ રાખનારા છે અને જોડે જોડે આ કર્મમાં શું દોષ રહેલો છે એ નથી બતાવતા। તેથી કૃતિમહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ। કૃતિમહોદધૌ પતન કારણમ આ કૃતિ અર્થાત કર્મનો જે સંસાર છે એમાં પતનનું કારણ છે। ફલમાં શાશ્વતમ ગતિ નિરોધકમ એનું ફળ અશાશ્વત છે અને મોક્ષની ગતિમાં અવરોધ કરનારું છે। આવું જે દોષ છે નથી એ દોષને ઢાંકી દે છે અને માત્ર ગુણ છે એના ગાન ગાય છે, એમ કરીને મનુષ્યને કરવામાં પ્રેરે છે। આ રીતે આ સંસાર ચક્રને ચાલુ રાખે છે। એ માટે વેદના કર્મકાંડ છંદસને પાંદડા સરખાવવામાં આવ્યા। યસ્તમ વેદ સહ વેદવિદ આ વૃક્ષને જે મૂળ સહિત જાણે છે એ વાસ્તવમાં વેદવિદ અર્થાત વેદાર્થવિદ, વેદમાં જે ખરેખર જાણવાનું છે એ જાણે છે। વેદમાં તો હજારો લાખો વસ્તુ બધી હોય અને એ તો કોઈ જાણી ના શકે, પરંતુ મુખ્યત્વે વેદમાં આટલું જાણવાનું છે કે આ સંસાર અસાર છે અને મૂળ જે છે એ પરમાત્મા સારરૂપ છે। અધસ્સૂર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા બીજા શ્લોકમાં સંસાર વૃક્ષનું વર્ણન કરતા ભગવાન કહે છે એની શાખાઓ, આ પ્રત્યેક ઉપાધિને શાખા કહેવામાં આવી। અસંખ્ય એવી શાખાઓ છે, 84 લાખ અસંખ્ય એવી શાખાઓ છે, અસંખ્ય પ્રકારની ઉપાધિઓ છે। અધસ્સૂર્ધ્વમ પ્રસુતા આ બધી ઉપાધિઓ શાખાઓ આ સંસાર વૃક્ષમાં ચારે બાજુ ફેલાયેલી છે, અધ નીચે અને ઉપર। આ મનુષ્ય રૂપી ઉપાધિ છે એના પર મધ્યમાં ગણીએ તો ઉર્ધ્વની અને અધોની રૂપી આ બધી શાખાઓ ચારે બાજુ વિસ્તરેલી છે। ગુણ પ્રવૃદ્ધા આ પ્રત્યેક ઉપાધિ સત્વ રજસ તમસ આ ગુણથી પ્રવૃદ્ધ અર્થાત ગુણથી વૃદ્ધિ પામેલી છે, ગુણથી દ્રઢ થયેલી છે।
સ્થૂલીકૃત થયેલી છે, એ જાડી પાડી થાય ઉપાધિ. ટૂંકમાં કઈ વસ્તુ છે જે આને ખરેખર દ્રઢ બનાવનાર છે, સ્થૂળ બનાવનાર છે, મજબૂત બનાવનાર છે? તો કે આ ગુણ સત્વ, રજસ અને તમસ. ટૂંકમાં જગતમાં જે કઈ ઉપાધિ છે 84 લાખ એ બધી 3 ગુણોમાંથી બનેલી છે. વિષય પ્રવાળા, આ ઉપાધિ એવી પાછી શાના માટે છે? તો કે વિષયનો ઉપભોગ કરવા માટે. એટલે ઉપાધિમાં જે ઇન્દ્રિયો છે, મન છે, એમાં વિષયો માટે સ્વાભાવિક રીતે એક આકર્ષણ મુકાયેલું છે. અને એ જગતના વિષયો સતત આકર્ષણ ઉત્પન્ન કરીને, ભોગ ઉત્પન્ન કરીને કર્મ કરાવે છે. વિષય પ્રવાળા. અધસ્થ મૂલાની અનુસંતતાની, એનું જે મુખ્ય મૂળ જે છે, પ્રધાન મૂળ એ તો બ્રહ્મ છે, પણ બીજા અવાંતર બધા ઘણા મૂળ છે. અનુસંતતાની અવાંતર બીજા મૂળ છે, દ્વારા આ વૃક્ષના મૂળ ચારે બાજુ ફેલાયેલા છે. કર્માનુબંધિની, આ કયા પ્રકારના મૂળ છે? અવાંતર મૂળ કયા? તો રાગ દ્વેષ. અવિદ્યા એનું મુખ્ય મૂળ છે. એમાં જેમને અહંકાર, મમકાર, રાગ દ્વેષ, આ રાગ દ્વેષ ફેલાતા હોય છે. કર્માનુબંધિની, આ રાગ દ્વેષ કર્મને જન્મ આપનારા છે. એ કર્મ દ્વારા વળી કર્મફળ ઉત્પન્ન કરનારા છે. તે દ્વારા વળી નવા રાગ દ્વેષ ઉત્પન્ન કરનારા છે. અનુસંતતાની કર્માનુબંધિની મનુષ્ય લોકે, મુખ્યત્વે મનુષ્ય લોકમાં આ સંસાર વૃક્ષ છે એ અત્યંત ફેલાયેલો છે. વિશેષતઃ અત્ર હિ મનુષ્યાણામ કર્માધિકાર પ્રસિદ્ધ હૈ. કારણ કે વિશેષ કરીને આ મનુષ્ય ઉપાધિમાં જ કર્મનો અધિકાર છે. અને એટલા માટે અહીં જ રાગ દ્વેષનો સંચય કરવામાં આવે છે. અને અહીં જ આ બધા વૃક્ષના મૂળ જે છે વધારે વધારે વિસ્તૃત થતા જાય છે. હવે 3 શ્લોક છે, આગળ કહે છે પુનઃ પુનઃ રાગાદિના પ્રવૃત્તત્વેન અનાદિત્વાત્મ સંસાર વૃક્ષ સ્વયં ઉચ્છિદ્યતે. આ વૃક્ષની પણ પ્રથા એવી છે કે આપણે કર્મ કરીએ, કર્મનું ફળ મળે. એ કર્મફળ આપણે ભોગવવું પડે. એ ભોગવીએ એટલે આપણે સુખ કે દુઃખનો અનુભવ થાય. સુખમાં જે રાગ, દુઃખમાં જે દ્વેષ, આમ પ્રત્યેક કર્મનો અનુભવ નવા રાગ દ્વેષને જન્મ આપે. એ રાગ દ્વેષ વળી નવી ઈચ્છાઓને પ્રેરે, એવી નવા કર્મને પ્રેરે, એવી નવા રાગ દ્વેષને જન્મ આપે. આ પ્રકારની પરંપરા ચાલ્યા જ કરે. સંસાર વૃક્ષ સ્વયં ન ઉચ્છેદ્યતે. અને એટલે જો કશું કરવા ન આવે તો આ સંસાર વૃક્ષનો સ્વયં તો ઉચ્છેદ થવાનો જ નથી. આપણું લૌકિક વૃક્ષ છે એ તો ક્યારેક પડી જવાનું બિચારું. દરેક વૃક્ષની ઉંમર હોય, ભલે ને આપણે લાંબો ગાળો ગયો તો એ 5, 25, 50 વર્ષે, પણ છેવટે પડી જવાનું. નહીં થવાનું, કઈ ન થાય એ પણ ના પડે. તો દરેક વૃક્ષની ઉંમર હોય છે. આ વૃક્ષની કોઈ ઉંમર જ નથી. એટલે સ્વયં ન ઉચ્છેદ્યતે. ન ઉચ્છેદ તું શક્ય કે ના આવી. અને એવું લાગે છે કે આ વૃક્ષનો ઉચ્છેદ કરવાનું કોઈ છે પણ નહીં. શું કરવાનું? ટૂંકમાં આપણે આવી પરંપરામાં ફસાયેલા છીએ, જાળમાં ફસાયેલા છીએ. પેલી બાય ચાંદ એક અહીંયા મોકલે, પેલો પેલાનો એમ કરીને કોઈ અંત જ ના આવે. તો કર્મ ફળ જન્મ આવે, હોય રાગ દ્વેષ જન્મ આવે, હોય નવું કર્મ જન્મ આવે, હોય નવા રાગ, એમ ટૂંકમાં આ વસ્તુનો કોઈ અંત જ નથી. દરેક કાર્યનું કારણ હોય છે. દરેક કાર્ય કશાકનું કારણ હોય છે. આપણે કંઈક કરીએ એનું ઉત્પન્ન થાય એ કાર્ય કહેવાય. એવું બીજું ઉત્પન્ન કરવાનું કારણ બને. આમ દરેક કાર્ય કારણ છે. આમ કાર્ય કારણની પરંપરાની આ જે સાંકળા છે એનું ક્યાંય અંત જ નથી. તો શું કરવાનું? તો એટલે 3 શ્લોકમાં આગળ કહે છે શંકરાચાર્ય ભાષ્યમાં 367 પાન પર છેલ્લી લાઈન, યહ તો અયમ વર્ણિતઃ સંસાર વૃક્ષ. તો પહેલા 2 શ્લોકમાં સંસાર વૃક્ષનું એવું વર્ણન થયું કે જાણે કે આમ વ્યવસ્થિત વૃક્ષ ના હોય એટલે આપણે કોઈ વૃક્ષને જોવાની અપેક્ષા રાખીએ. એટલે ભગવાને એવું એનું મૂળનું વર્ણન કર્યું, ને શાખાઓનું વર્ણન કર્યું, ને પાંદડાનું વર્ણન કર્યું. વર્ણન કરવાથી અવાંતર મૂળનું વર્ણન કર્યું. એ બધી કોઈને એમ લાગે આ વૃક્ષો ખરેખર આમ દેખાયું છે, જોવાયું છે. એટલે એના સંદર્ભમાં કહે છે 3 શ્લોકમાં કહે છે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદો ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ. હજી મને અસ્વસ્થ સંભળાતો કરતો રહે છે.
अश्वत्थमेनं सुविरूढमूलम् असंगशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः त्वमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी न रूपमस्येह तथा उपलभ्यते। तो કે આવું જે વર્ણન કર્યું એ પ્રકારનું રૂપ આનું કોઈ ખરેખર જોવામાં આવતું નથી. આ સંસાર વૃક્ષ છે એ કે હવે જોવામાં આવતું નથી કે આપણે સ્પષ્ટ જોઈ શકીએ. નાંતો ન ચાદિર ન સંપ્રતિષ્ઠા, એનો કોઈ અંત પણ નથી, એટલે ક્યારે આ પૂરું થશે એમાં કહી ના શકાય. નાદિ એનો ક્યારે પ્રારંભ થયો પણ ન કહી શકાય. પ્રતિષ્ઠા આ એનો મધ્ય ભાગ છે પણ ન કહી શકાય. આદિ અંતના સંદર્ભ મધ્ય ભાગ હોય. આવું આ વૃક્ષ છે તો શું કરવાનું? એમ કોઈને આ વૃક્ષનું વર્ણન કર્યું કે ખરેખર આ વૃક્ષ મિથ્યા છે, આદિ પણ નથી, અંત પણ નથી, મધ્ય પણ નથી, અને આમ છે ને આમ નથી, કશું કહી ના શકાય. ટૂંકમાં વૃક્ષ કેવું છે? મિથ્યા છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, પરંતુ અવિદ્યા એમાં જન્મેલા ભ્રમને કારણે, એટલે કે મિથ્યાને સત્યતા આપવાને કારણે આ વૃક્ષના જે મૂળ છે એકદમ દૃઢ થઈ ગયા છે, મજબૂત થઈ ગયા છે. સુવિરૂઢ મૂલમ, અને તેથી એને તો શસ્ત્રથી અસ્ત્રથી છેદવું પડે. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, દૃઢ અસંગ શસ્ત્રથી એને છેદી નાખવું પડે. તતઃ ત્યાર પછી તત્પદમ પરિમાર્ગિતવ્યમ, એ પરમાત્માનું પદ છે એનું પરિમાર્ગિતવ્યમ અન્વેષ્ટવ્યમ, એનું અન્વેષણ કરવું જોઈએ. યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ, જેને પ્રાપ્ત કર્યા પછી જ્ઞાની પુરુષો સંસારમાં પાછા ફરતા નથી, એ પરમાત્માનું જે પરમ પદ છે એ પરમ પદનું અન્વેષણ કરવું જોઈએ. કેવું અન્વેષણ કરવું છે? તમેવ ચ આદ્યમ પુરુષમ પ્રપદ્યે, તમેવ ચ આદ્યમ પુરુષમ અહમ પ્રપદ્યે. એ આદ્ય અર્થાત જે સર્વના આદિભૂત કારણભૂત જે પરમાત્મા છે, પ્રપદ્યે, એનું શરણાગતિ સ્વીકારું છું. આમ શરણાગતિ દ્વારા આ પરમાત્માનું પદ છે એનું અન્વેષણ કરવું જોઈએ. એ પરમાત્મા કેવો છે? યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી, જેમાંથી આ પુરાણી પ્રવૃત્તિ, આ પુરાણી એટલે જન્મ સ્થિતિ મૃત્યુ વગેરેની પ્રવૃત્તિ જે છે પુરાણી, અનાદિકાળથી ચાલતી આવેલી આ સૃષ્ટિની પ્રવૃત્તિ છે એ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ પરમાત્માનું શરણ લેવું જોઈએ, અને એ દ્વારા એ પરમાત્મા રૂપ પદનું અન્વેષણ કરવું જોઈએ. આ પ્રકારે આ વૃક્ષ આ સંસારમાંથી કેમ મુક્ત થવું એનું માર્ગ પણ બતાવ્યો. પહેલા સંસાર જે છે એનું સ્વરૂપ બતાવે છે. એમાં તો એમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જ કહેવા કે વાસ્તવમાં તો આ 15મા અધ્યાયનો પ્રારંભ શેના માટે થયો? આત્મતત્વનું નિરૂપણ કરવા માટે. એ સાક્ષાત આત્મતત્વનું જેને જ્ઞાન હોય એ તો અહીં જ મુક્ત થઈ જાય, એના માટે ભગવાને જોયું કે 14મા અધ્યાય પછી આ વસ્તુની પણ જરૂર છે, એટલા માટે સ્વયં એ આત્મતત્વના નિરૂપણનો પ્રારંભ કરે છે. પરંતુ એ કરતા પહેલા અધિકારિત્વ પ્રાપ્ત કરવું જોઈએ, યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, માટે સંસાર વૃક્ષનું વર્ણન કરે છે. જેથી વર્ણન સમય વૈરાગ્ય જન્મે. અને તેથી આગળ 3 શ્લોકમાં ભાષ્યમાં કહે છે, ન રૂપમ અસ્ય ઇહ યથા વર્ણિતમ તથા ન એવ ઉપલભ્યતે સ્વપ્ન મરીચી સ્વપ્ન મરીચ્યુદક માયા ગંધર્વ નગર સમત્વાદ દૃષ્ટ નષ્ટ સ્વરૂપો હિ સહ ઇત્યતઃ એવ ન અંતઃ ન પર્યંતઃ નિષ્ઠા સમાપ્તિર્વા વિદ્યતે
तथा न च आदिः इतः आरभ्य अयं प्रवृत्तः इति न केनचित् गम्यते न च संप्रतिष्ठा स्थितिः मध्यम् अस्य न केनचित् उपलभ्यते। એક રીતે જોવા જો સંસાર વૃક્ષનો ઉચ્છેદ કરવો સંભવિત જણાતો નથી, કારણ કે એને કોઈ રીતે એનો પાર પામી શકાતો નથી. નરૂપમસ્ય ભગવાને સંસાર જે છે એના સ્વરૂપનું વર્ણન કરે છે. કેવો છે? નરૂપમસ્ય યથાવર્ણિતમ તથા ન ઉપલબ્ધ્યતે. જો વર્ણન કરવામાં આવ્યું એવું કોઈ રૂપ આ સંસારનું ખરેખર આપણને ઉપલબ્ધ થતું અર્થાત આપણે જોઈ શકતા નથી. લોકે પ્રસિદ્ધમ તથા સ્વરૂપમ શાસ્ત્ર અનુમીયતે. બૌદ્ધ શાસ્ત્ર દ્વારા જ આપણને સંસારના રૂપનું જ્ઞાન થાય, સ્વયં આપણે જોઈ શકતા નથી. સ્વપ્ન મરીચી ઉદક માયા ગંધર્વ નગર સમત્વાદ. એટલા જ માટે કે આપણે જોઈએ ને કઈ તાક કાઢો છે એટલા બદલાઈ જાય. દ્રષ્ટ નષ્ટ સ્વરૂપો દૃષ્ટ નષ્ટ. આપણે જોતામાં નષ્ટ થઈ જાય, આપણે જોઈએ છે ને બદલાઈ જાય. એટલા માટે આપણે એને ધારો કે તાક કાઢવા છે કે શું છે એ નિર્ણય કરીએ એ પહેલા તો બદલાઈ ગયો હોય અને એ પાછા જોઈ નિર્ણય કરે વળી બદલાઈ ગયો હોય. દૃષ્ટ નષ્ટ સ્વરૂપ. જોતામાં આપણે જોઈએ છીએ અને એ નાશ પામેલો હોવાને કારણે એનો તાગ કાઢી શકાતો નથી. તો કેવું સ્વપ્ન સમાન, સ્વપ્નમાં એવું જ હોય, ઝાંખું આભાસ જેવું હોય અને આપણને કઈ સમજ પડે, આપણે જાગૃત થઈએ કઈ સમજ પડે કે શું ચાલી ગયું શું નહીં. સ્વપ્ન મરીચી ઉદક ઝાંઝવાનું એ પણ નજીક જઈને જોયું તો અદૃશ્ય થઈ જાય. માયા એટલે કે આ જાદુ. તો જાદુગરે જેમ પેલો ખેલ પ્રસારિત કર્યો હોય અને આપણે સમજવા જઈએ તો કંઈ આપણે તાગ ના કાઢી શકીએ. ગંધર્વ નગર આકાશમાં વાદળોની જે રચના થતી હોય ત્યાં ગંધર્વ નગર દેખાતું હોય. આપણે કહ્યું અમે પેલો હાથી ગયો એટલા તો હાથી ઊંટ થઈ જાય, ઊંટ ગયો એટલા તો ઘોડો ટૂંકમાં શરીર બદલાય જ કરતું હોય. તેથી કહી જ ના શકાય. આપણે બતાવ્યું કારણ જોઈએ પેલો હાથી કયો દેખાય, પેલો જોવા જઈએ ત્યાં બદલાઈ ગયો હોય. ક્યાં છે હાથી? એ તો મને ઘોડા જેવું દેખાય છે. એટલે ટૂંકમાં જેનું કોઈ તાગ કાઢી ના શકાય. અસ્ય એ રૂપમ ન ઉપલબ્ધ્યતે. ટૂંકમાં આ સંસાર આવો જ છે એમ ના કહી શકાય. કોઈ કહેવા જાય ને એટલા બદલાઈ ગયા હોય. એટલા જ માટે કે કયા દ્રષ્ટિબિંદુ જોયું છે આપણે નક્કી નથી. જગતમાં કોઈ પણ વસ્તુ નથી જેનું આપણે વર્ણન કરી શકીએ. ખરેખર જગતમાં કોઈ પણ વસ્તુ નથી આમ જ છે એમ કહી શકાય. બહુ તો અમુક દ્રષ્ટિબિંદુ આમ છે. આવું જયારે કોઈ ત્યારે મને સ્વામી પેલો દ્રષ્ટાંત યાદ આવે જ કરે છે હંમેશા. દરેક વખત મેં અહીંયા કહ્યું છે કે મને યાદ નથી, પણ સ્વામીએ એકવાર કોઈ પ્રદર્શન જોવા ગયા, ચિત્રનું પ્રદર્શન. અને આજના ચિત્રવાળા આજના પેલા આધુનિક કલાકારો બધા હોય છે એટલે આધુનિક ચિત્રો એટલે ખબર ના પડે એને પણ. તો સ્વામીજી એક ચિત્ર જોયું હોય ચિત્રકાર સાથે સ્વામી જોયા કરે એ સમજ ના પડે. જો કે એક વસ્તુ આ સમજ ના પડી પણ એક આની વિશેષતા જ છે. એટલા જ માટે કે સમજ પડવાથી આપણે એક ખ્યાલ બાંધી લઈએ છીએ. ટૂંકમાં આપણા મનમાં કઈ ખ્યાલ બંધાય જ નહીં. દરેક નવો ખ્યાલ લઈને જાય કે નવો સંદેશ પ્રાપ્ત કરે, નવી પ્રેરણા દે, એવું કંઈક અમને હેતુ હોય છે. સ્વામી જોયા કે સમજ ના પડે એટલે છેવટે પછી પેલાને પૂછવું પડે, કારણ કે એમને પૂછ્યું તો જ ખબર આ શું છે. એટલે એને પૂછ્યું કે આ શું છે? તો આ ટેબલ છે. કયું ટેબલ? આવું ટેબલ? તો હા ટેબલ છે. મને તો કઈ ટેબલ દેખાય? પણ સ્વામીજી આ ટેબલ તમને ક્યારે દેખાય? તો તમે મને કહે છે મને તો ટેબલ દેખાય છે. સ્વામી મને ટેબલ દેખાય છે. એટલે મને દેખાય છે. કેવું દેખાય? એ ટેબલની નીચે ઊંધા પડી આમ અને પછી જોઈએ તો ટેબલ કેવો દેખાય એવું આ છે. અને એટલા માટે કશું નક્કી થઈ જ ના છે કે ટૂંકમાં ટેબલ એટલે શું, કઈ દ્રષ્ટિથી જોયું એને પછી નક્કી થાય ને. ટેબલ કોને કહેવાય? આમથી જોયું તો આવું દેખાય, આમથી જોયું પેલો દેખાય, નીચે જોયું નવી જાતનું દેખાય. આમ દરેક વસ્તુ આપણને એમ કહું ટેબલ શું એ સમજી ગયો.
પણ કોઈ ટેબલ એવું દોરી આવે કે ખબર જ ના પડે ટેબલ છે. એ બતાવે છે કે ટેબલને એ જોવાની પણ એક રીત છે. કોઈ એટલા માટે તો આપણે ક્યારેય કશી વસ્તુમાં સંમતિ થતી જ નથી ને, ક્યારેય પણ આપણા અભિપ્રાયો કોઈ દિવસ મળતા હોતા જ નથી. જ્યારે જુઓ ત્યારે વાદ કેમ થાય? એક જ વસ્તુને જોવાની અનેક રીતો છે. એટલે મને એમ કે હું જાણું છું ભાઈ શું છે, હવે તું મને કોણ કહેનાર? બરોબર છે, હું જાણું છું કે અમુક રીતે જોયું તો આ દેખાવું જાણું છું. સ્વામી તમને ખબર નહીં પડે એવું તો ઘણી વાર કહેનાર લોકો હોય છે, તમને ખબર નહીં પડે. બરોબર છે, તો કે દરેકની દ્રષ્ટિ હોય છે ને, એ સ્વામીની દ્રષ્ટિ હોય, બીજા બધાની બીજી દ્રષ્ટિ હોય. એટલા માટે આ સાચી અને પેલી ખોટી પણ ના કહેવાય. કારણ કે જે વસ્તુનું કોઈ નક્કી જ નથી હોતું એને આ સાચું ને પેલું ખોટું કેમ કહી શકાય? એટલા માટે અનુરૂપ અર્થાત આ જગતની અંદર એક સમજી લેવા જેવી વસ્તુ છે કે દુનિયામાં કોઈ વસ્તુ આમ જ છે અને આમ નથી એવા પ્રકારનો નિશ્ચય થઈ જ ના શકે, એવા પ્રકારનો આગ્રહ થઈ જ ના શકે. અને જો આપણે એવો આગ્રહ રાખીએ તો આપણે મૂર્ખ ઠરીએ. ટૂંકમાં જે માણસો એવો આગ્રહ રાખે છે એમણે હંમેશા સહન કરવું પડતું હોય છે. એટલા જ માટે કે આ વસ્તુ કોઈ રીતે આગ્રહ માટે ઉપલબ્ધ છે જ નહીં, એટલે એને પકડી જ ના શકાય. તમે પકડવાનો પ્રયત્ન કરો છટકી જ જાય. એટલા જ માટે કે એનામાં કશું તથ્ય હોય તો પકડી શકે. જેમ પેલું ગંધર્વ નગર આપણે દેખાના પકડવા જઈએ એટલે બદલાય. સ્વપ્ન હોય કે જાદુ હોય કે પછી ઝાંઝોનું જ હોય, આપણે પકડવા જઈએ ને બદલાઈ જતો હોય. એમ કે ભગવાન કહે છે કે આ કેવું છે? મિથ્યા છે. સત્વ સત્વાભ્યામ અનિર્વચનીય સંસાર વૃક્ષ. કે સત્વ અસત્વાભ્યામ, એને સત્વ પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. અને શું છે ત્યારે શું કહેવાનું? અનિર્વચનીય. તું કશું કહેવાય જ નહીં. કશું પણ કહેવા જાય તો ખોટા ઠરો. કયું પણ કહીએ તો કોઈ દૃષ્ટિબિંદુ કહી શકાય, બાકી કોઈ આ વસ્તુ આમ છે ને તેમ નથી એવું કહી ના શકાય. એટલે જૈનોમાં એક સ્યાદવાદ છે. સ્યાદવાદ, ઇદમ સ્યાદ. કોઈ વસ્તુનું વર્ણન કરો તો કે આ કેવી, તો કે આ સંજોગોમાં, આ સ્થળે, આ કાળમાં, આ દ્રષ્ટિબિંદુથી, આ ઉષ્ણતામાં હોય ત્યારે, આ માણસ જોતો હોય ત્યારે, આવી આંખોથી જોતો હોય ત્યારે, આ દિવસે જોતો હોય ત્યારે, આ પ્રકાશમાં જોતો હોય ત્યારે આને આવું કહેવાય. જો પ્રકાશ બદલાઈ જાય, એની આંખો બદલાઈ જાય, જો એનો રંગ બદલાઈ જાય, પછી એનો હવામાન જરાય બદલાય, આ વસ્તુ બીજી હોય. વાત તો બરોબર. એ લોકો સત્ય આવું છે એ આપણે નથી કહેતા, જગત આવું છે. એ લોકો સત્યને આવું કહે છે. આ સ્યાદવાદ એમ કહે છે કે સત્ય વિશે કશું કહી ના શકાય, એ આપણે નથી કહેતા. લોકો મિથ્યા જગતને સત્ય માનતા હોવાને કારણે પછી એની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે, કોઈ વ્યાખ્યા કરી શકતું નથી. એટલે સત્યની વ્યાખ્યા થઈ જ ના શકે, ભગવાનની વ્યાખ્યા થઈ જ ના શકે. તમે કોને સત્ય કહો છો? આ જગતને સત્ય કહેતા હતા એની વ્યાખ્યા ના થઈ શકે. પણ અમે જેને સત્ય કહીએ છીએ એ આ જગત નથી. આમાંથી તમે સત્યની વ્યાખ્યા કરી એટલે તમે તાક પામી જ ના શકો. વ્યાખ્યા નથી કરતા તમે ક્યારે સત્યનો તાક પામી જ ના શકો એવું આપણે નથી કહેતા. સત્યને આપણે પામી એટલા માટે છે કે આપણું સ્વરૂપ જ છે એટલા માટે. પણ જે જગત છે, જગતમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાની બે પદ્ધતિ છે. એવું તો જગત દુઃખાત્મક છે માટે ત્યાજ્ય. એ દ્વિધમ તદલ્પમ મર્ત્યમ દુઃખાત્મકમ હેયમ. જે કોઈ વસ્તુ આપણી જાણવા આવે ત્યારે ખબર પડે આવી પાછે મારે આવી જ છે, દુઃખ ઉત્પન્ન કરનારી, મારે ત્યાગ કરી દેવો જોઈએ. પણ બુદ્ધિપૂર્વકનો વૈરાગ્ય કયો? બુદ્ધિમાન મનુષ્યનો વૈરાગ્ય કયો છે? આ મિથ્યા છે, મારે ત્યાજ્ય. આનો ત્યાગ કરી શકાતો નથી, આ સત્ય નથી. અસતોમાં સદગમય. દરેક મનુષ્ય હૃદય સત્યને ઝંખી રહ્યો છે. એટલે હું સત્યની શોધમાં છું. આ જગત કેવું છે? સત્ય કહી શકાય નહીં. અને મારે ત્યાજ્ય. પેલું દુઃખ મુક્ત છે ને એ ત્યાગમાં તો પછી ક્યારેક સુખ જન્મે એટલે વળી પાછું આવી જાય. દુઃખનો ત્યાગ તો બરોબર છે, જગત દુઃખમાં જે સંસાર અસાર છે બધું બરોબર છે. તો માણસ થોડું પ્રલોભન મળે અને કશુંક સુખ મળે ને વળી પાછું અંદર છીટકી જાય, એવું નથી ચાલતું. આ કેવું છે? મિથ્યા છે. આત્મા એવ સત્યમ તદન્ય સર્વ મિથ્યા. બ્રહ્મ સત્યમ જગન મિથ્યેતમ રૂપયો નિશ્ચય સોયમ નિત્યા નિત્યોસ્તુ વિવેક. તો સમુદાહૃત અને વિવેક એટલે આ બધું વેદાંત હવે શરૂ કરે. નિત્યા નિત્યોસ્તુ વિવેક. આ જગત કેવું છે? મિથ્યા છે. રજ્જુ મૃગસ્ય સ્વરૂપમ સમ્યક દૃશાવીક્ષમાન સન્નોપલબ્ધ છે એવું સમજાવે છે. આનું કોઈ રૂપ દેખાતું નથી. કોણ દેખાતું નથી?
જેનામાં સમ્યક જ્ઞાન છે એને કશું દેખાતું નથી. આમ જે માણસે ભ્રમ થયો હોય ને એને તો પેલો સાપ દેખાય. કેવો સાપ? રજ્જુ સર્પ. એ કે મન દેખાય છે, બીજો માણસ કે મન નથી દેખાતું. કેમ નથી દેખાતું? કારણ કે એનામાં સમ્યક દ્રષ્ટિ છે, અર્થાત પદાર્થ જેવો છે તો જાણે છે. એ જાણે છે કે આ રજ્જુ છે. એ કહે મને સાપ દેખાતો નથી. આ સંસાર કેવો છે? રજ્જુ સર્પ સમાન છે. કોણ દેખાય છે? જે ભ્રમમાં છે ને દેખાય છે, પરંતુ જે ભ્રમથી નિવૃત્ત થયો એને દેખાતો નથી. એવું કહી શકાય. યથા પૂર્વમ અજ્ઞાન દશાયામ તથા નોપલભ્યતે જ્ઞાન દશાયામ. અજ્ઞાન અવસ્થામાં આ બધું દેખાતું હતું, એ જ્ઞાન અવસ્થામાં કંઈ દેખાતું નથી. જેમ કે રજ્જુ સર્પ. તેનસ્ય મુષાત્વમ અનુભવિક વૈદ્યમ. એમ કરીને ભગવાન કહી રહ્યા છે કે આ જગત મિથ્યા છે. આમ વિદ્વત અનુભવ, વિદ્વાનો અનુભવનો વિષય છે કે જગત મિથ્યા છે. નહીં તો શું કહે છે લોકો કે તમારો આત્મા પણ જ્ઞાનનો વિષય છે, જગત પણ જ્ઞાનનો વિષયમાં સરખું છે કે નહીં? આત્મા એ અનુભવનો વિષય છે, જગત પણ અનુભવનો વિષય છે, અને બંને સમાન છે. સમાન નથી. જગત અનુભવનો વિષય ક્યાં સુધી છે? ભ્રમ હોય ત્યાં સુધી. આત્મા અનુભવનો વિષય છે ભ્રમ હોય કે ન હોય. એક બાહ્ય યોગ્ય છે, બીજું અબાધિત છે. નાંતો ન ચાદિ નચ સંપ્રતિષ્ઠા. એટલે દ્રષ્ટ નષ્ટ સ્વરૂપો હિ સહ. આ સંસાર વૃક્ષ કેવો છે? જોત જોતામાં નાશ પામનારો, સતત પરિવર્તનશીલ, અર્થાત એનું કોઈ સ્થાયી રૂપ જ નથી. વસ્તુનું કોઈ સ્થાયી રૂપ જ નથી, સતત બદલાતું રૂપ છે. એ જ કારણ હેતુ છે. બસ આવું સમજ એટલે ટૂંકમાં ભગવાન એવી અપેક્ષા રાખે છે કે આ રીતે આપણે સંસાર વૃક્ષને સમજીને વૈરાગ્ય ઉત્પન્ન થાય. એવું ક્યારે ઉત્પન્ન થાય? આપણે કોઈ સ્થાયી વસ્તુની શોધમાં હોઈએ તો, બાકી ના ઉત્પન્ન થાય. આપણામાં એ પ્રકારની સમજ હોય કે જીવનમાં હું કશી સ્થાયી કે શાશ્વત વસ્તુ ખરેખર ઈચ્છી રહ્યો છું, અને તેથી કોઈ પણ નશ્વર વસ્તુ છે એ ક્યારેય પણ મને સંતોષ ના આપી શકે, એવા પ્રકારની મારી સમજ હોય તો જ આ નશ્વર છે, અસ્થાયી છે, અનિત્ય છે, અને તેથી એનો ત્યાગ કરવો જોઈએ. તો એના એટલે કહ્યું કે આ જે વૃક્ષ છે, વૃક્ષ પરથી દૃષ્ટિ હટાવીને મૂળ પર દૃષ્ટિ સ્થાપિત કરવાની છે. એટલે સંસારનું વૃક્ષના રૂપમાં વર્ણન કરવાનો હેતુ એ છે કે વૃક્ષ એટલે આપણા અનુભવનો વિષય વ્યક્ત છે. એ વ્યક્ત વૃક્ષ ત્યારે હોઈ શકે જ્યારે એનું અવ્યક્ત મૂળ હોય. એનું મૂળ તો આપણે દેખાતું અવ્યક્ત હોય, પણ વ્યક્ત છે પણ અવ્યક્ત હોવું જોઈએ. તો જ્યાં જે વ્યક્ત અર્થાત વૃક્ષમાં આપણી દ્રષ્ટિ લાગેલી છે, એની અંદર રચ્યા પચ્યા છે, ત્યાં સુધી પેલું અવ્યક્ત છે એ ક્યારેય પણ એ આપણા ખ્યાલમાં આવતું જ નથી. એટલા માટે આ સંસાર પરથી દ્રષ્ટિ હટાવી લઈએ, આ સંસારમાં કુતૂહલ વૃત્તિ છોડી દઈએ. મૂળ છે એની અંદર આપણે જિજ્ઞાસા જન્મે એવું ઈચ્છે છે ભગવાન, શાસ્ત્ર. એટલા જ માટે આ સંસારનું વૃક્ષના રૂપમાં વર્ણન કરવામાં આવે છે કે વૃક્ષમાં વૃક્ષ મહત્વનું નથી, એનું મૂળ મહત્વનું છે. એ સંસારમાં સંસાર મહત્વ નથી, સંસારનું મૂળ મહત્વનું છે. એટલે ઉર્ધ્વ મૂલમ કહેવામાં આવ્યું. તો સંસાર તરફથી આપણી દ્રષ્ટિ હટાવી લઈને મૂળ તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરીએ માટેનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. ન રૂપમસ્ય તથોપલભ્યતે. તમે એમ ના માનશો કે ખરેખર આ વૃક્ષનું કોઈ રૂપ હોય, અર્થાત એનું કોઈ નિશ્ચિત રૂપ હોય. સંસારમાં કોઈ વસ્તુનું નિશ્ચિત રૂપ નથી. ન અંતઃ ઇતઃ ન અંતઃ ન પર્યંતઃ નિષ્ઠા સમાપ્તિર્વા વિદ્યતે. ટૂંકમાં વૃક્ષ ક્યાં જઈને અટકશે, ક્યારે પૂરું થશે એ પણ કહી ના શકાય. એતાવતા કાળેન સમાપ્તિમ ગમિષ્યતિ. બસ આ સંસાર વૃક્ષ આટલા વખત પછી પૂરું થઈ સમાપ્ત થઈ જશે તો સારું, તો આપણે કશું કરવું ના પડે. એની જાતે સમાપ્ત થઈ જતું તો આપણે કશું કરવું ના પડે, એની જાતે સમાપ્ત થાય જ નહીં. ટૂંકમાં આ સંસાર વૃક્ષ અનંત કે સમાપ્ત નથી કે આ કાળમાં પૂરું થશે એ ન કહી શકાય. ન તથા ન ચ આદિ ઇતઃ આરભ્ય અયમ પ્રવૃત્ત હતી. કે અહીંથી એને શરૂઆત એમ પણ ના કહી શકાય. કેમ? અનાદિત્વાત. સંસાર કેવું છે? અનાદિ છે, અનંત છે. પણ અનાદિ અનંત, બ્રહ્મનું અનાદિ અનંત, અનાદિ અનંત બે પ્રકારના છે. એક વ્યાવહારિક અનાદિ અનંત અને બીજું પારમાર્થિક અનાદિ અનંત.
આ સંસારને અનાદિપણું અનંતપણું જે છે એ કેવું છે? વ્યવહારિક રીતે. ભગવાન જયારે કહે કે આ સંસાર વૃક્ષ અનંત નથી ત્યારે અર્થ એ કે વ્યવહારિક સત્તામાં અનંત નથી. કાશ તો કામ અનંત, કાળ સ્વયં સંસારનો એક અંશ છે. કાળમાંથી સંસાર જન્મે ને, એટલે કાળનો તો કામ અંત ના છે ને. કામ અંત ક્યારે હોય? કાળથી આપણે પર થયું ત્યારે. એટલા જ માટે એમને માનવું કે અમુક કાળમાં સંસારનો પ્રારંભ થયો, અમુક કાળે આ સંસાર અંત આવશે, એવી કોઈ સંભાવના નથી. એટલા જ માટે કાળ સ્વયં સંસાર છે. કાળ પોતે જ પરિવર્તનનું મૂળ કારણ છે ને, અને એટલા માટે એ કાળમાં રહેલો આ સંસાર, કારણ કે એ કાળની અંદર જ છે, પણ આદિ અંતના નક્કી ના કરી શકાય. જો કે વૈજ્ઞાનિકો નક્કી કરવા ઈચ્છતા હોય છે કે આ જગતનો પ્રારંભ ક્યારે થયો? 15 અબજ વર્ષ પહેલા, 20 અબજ વર્ષ પહેલા શરૂઆત થઈ, બરાબર છે. તો એ તો માત્ર આ કલ્પ, એની પહેલા કશું હતું એમ કરતા ખરેખર ક્યારે પ્રારંભ થયો કોઈ ના કહી શકે. એમ પણ કહે પાછા નક્કી કરે ક્યારે એનો અંત આવશે. હજી એનું તો એને વાંચ્યું નથી કે ક્યારે અંત આવશે, કે હજી નક્કી થયું લાગતું નથી, પણ ટૂંકમાં આ જગત કેવું છે એ નક્કી થઈ શક્યું નથી. ઘણા લોકો એમ માને છે કે આખું બ્રહ્માંડ કે વિશ્વ છે ને એ બસ આ વિસ્તાર જાય છે. આ જગતની અંદર બ્રહ્માંડમાં અબજો બધી ગેલેક્સી, આકાશ ગંગાઓ, અસંખ્ય આકાશ ગંગાઓ, દરેક આકાશ અસંખ્ય તારાઓ. તમે વિચાર કરો, આ બ્રહ્માંડમાં અસંખ્ય, જેમ કે ને ભગવાન રામના રોમે રોમમાં કોટી કોટી બ્રહ્માંડ છે, એના જેવું જ છે. એક આકાશ ગંગા બ્રહ્માંડ સમાન છે. એક આકાશ ગંગામાં અબજ, કરોડો અબજો તારો. એક એક તારો, સૂર્ય તો બિચારા મધ્યમ કક્ષાનો તારો છે. વિચાર કરો, અબજો ગેલેક્સી, આકાશ ગંગાઓ. અંતેથી હવે એનું શું થઈ રહ્યું છે? તો કે સમગ્ર બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે. એનો પ્રારંભ થયો 20 અબજ વર્ષ પહેલા, હજુ એ વિસ્તૃત થઈ રહ્યું છે. એક્સપેન્ડિંગ યુનિવર્સ. પણ વિસ્તાર થતા એક દાડો એનો ગેસ ખલાસ થઈ જશે. ગેસ એટલે પેટ્રોલ. ટૂંકમાં વસ્તુ આમ ક્યારે ગતિ કરી શકે? જ્યારે એનામાં કઈ પ્રકારની ગતિ હોય ત્યારે એનો વેગ ધીમે 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 ક્ષીણ થઈ જશે, એટલે પછી શાંત થશે. તો ધીમે શું થશે? વળી પાછું આવવા માંડશે, વળી પાછું મૂળ સ્થિતિમાં પહોંચી જશે, ત્યારે એ નષ્ટ થઈ જશે. આવી જાતની કલ્પના છે. એને કહે એક્સપેન્ડિંગ યુનિવર્સ, વિસ્તાર પામતું બ્રહ્માંડ. બીજા માને કે નહીં નહીં, આ તો અંદર જઈ રહ્યું છે, એવું માનનાર પણ છે. ટૂંકમાં હજી બધા નિર્ણય થઈ રહ્યો છે કે આ જગત કેવું છે. જગત તો કઈ કલ્પના બહારની વસ્તુ છે. આપણે વિજ્ઞાનનું એક પાનું પણ લઈને વાંચીએ ને તો ખબર પડે કે કલ્પના તો આપણી કામ પણ ના કરે, મગજ કામ ના કરે. ક્યાંય પણ નજર કરો, આ આકાશમાં નજર કરો તોય આપણું મગજ કામ ના કરે, અણુમાં નજર કરો તોય મગજ કામ ના કરે, કોષમાં નજર કરો તોય મગજ કામ ના કરે. ક્યાંય નજર કરો ને મગજ કામ જ ના કરે, એવું છે બધું. એટલા માટે આ કેવું છે? એનું કોઈ પાર પામી શકે એમ નથી. ભગવાનની વિભૂતિ છે આ જગત, ભગવાનની વિભૂતિ છે. ક્યાંય પાર તો એક ફૂલ તરફ જુઓ ને તો નવરો તો કેવા જાત જાતના રંગો બધા. એટલે સ્વામીજી કોઈ ચિત્રકાર આવું દોરી શકે? ચિત્રકાર ક્યાંથી દોડવાનો હતો? ચિત્રકાર બિચારો ભગવાનની ઉપર, એ પોતે જ એક વિભૂતિ છે ને. પછી એટલે ભગવાન કહેવાય, ચિત્રકારનો ક્યાં હિસાબ છે? ના, ભગવાન કોને કહેવાય? ચિત્રકારનો હિસાબ ના લાવો તો કોઈ જુદી વાત છે. હા, ટૂંકમાં ક્યાંય પણ નજર કરીએ તો, એટલે મને એમાં કે મોટી ભગવાનની કે મોટાઈ નથી, તો હોય જ ના. ભગવાન કોને કહેવાય? એ કે આવી વિભૂતિ હવે એની મોટાઈ નથી, એ તો સ્વભાવ છે. એવી અપેક્ષા રાખીએ તો તેના પર ભગવાન છે ના કહીએ, જુદી વાત છે. પણ કહેવાનો ભાવ એ છે કે ક્યાંય પણ આપણે નજર કરીએ તો અંગ્રેજીમાં માઇન્ડ બોગલિંગ, એટલે કે આપણું મગજ કામ જ ના કરે, કોઈ વસ્તુનો પાર ન પામી શકે. એનો વિસ્તાર કેટલો તો કહી જ ના શકાય. આ લોકો એક દિવાલ છે, દિવાલ. આ બધી ગેલેક્સીઓની દિવાલ છે, એથી આગળ જોઈ શકાતો નથી. એની પાસે શું છે ભગવાન જાણે. એટલે તો કેટલો વિસ્તાર. એટલે નરૂપમસ્ય તથો બોલે નાનતો અને ચાલે, એનો અંત અને વિસ્તાર આટલો છે. એ ક્યારે પૂરું થશે, એ ક્યારે શરૂ થયું, આ કશી વસ્તુનો નિર્ણય કરી શકાય એમ નથી. જો નિર્ણય થાય તો સત્ય બની જાય. જો કોઈ વસ્તુનો નિર્ણય થાય તો સમજવું કે સત્ય છે. કોઈ પણ વસ્તુનો નિર્ણય થયો કે આનું આ જ કારણ છે, તો સમજવું કે સત્ય છે.
કોઈ વસ્તુનો નિર્ણય થઈ જ ના શકે. કશી વસ્તુનો નિર્ણય ના થાય. સ્વામી આને કારણે છો એવું આપણે કહી જ ના શકીએ. કદાચ એ અગત્યનું કારણ હોય પણ એ જ કારણ છે એવું ના કહી શકાય. અને એમ તો માટે છે તો એના સિવાય બીજું બધું ઘણા પરિબળો કામ કરી રહ્યા છે. અને એને આમ કેમ કર્યું, પેલા પેલું કર્યું એટલા માટે ટૂંકમાં. અને સ્વામીજી એના મમ્મી પપ્પા આવ્યા હતા ને માટે આવો છે. એટલે પણ એના મમ્મી પપ્પા એવા કેમ હતા તો કે એના પેલા માસી આવ્યા હતા. પછી માસી હતા કાકી ટૂંકમાં ક્યાં એને ભક્ત લાગે, ક્યાં જઈને અટકે છે વડે, ભગવાનમાં જ જઈને અટકે છે વડે. મૂળ તો મૂળ આ બધાનું મૂળ ક્યાં છે, દરેક વસ્તુનું મૂળ જો શોધો તો ક્યાં જઈને અટકે છે વડે, એ પરમાત્મા જ જઈને ત્યાં સુધી જ પહોંચવું જોઈએ, વચ્ચે અટકવાના છે. ટૂંકમાં કોઈ વસ્તુનું આપણે અન્વેષણ કરતા હોઈએ ત્યારે વચ્ચે ના અટકવું જોઈએ, છેક સુધી પહોંચવું જોઈએ તો બરાબર છે. એટલે તરી શશ વિશાળ તુચ્છ તો કે એ નથી, એવું પણ નથી. અને એટલે એનું અવસાન ટૂંકમાં સર્પની ઉત્પત્તિ ક્યાંથી એમ પણ ના કહેવાય, એ ક્યાં એને છેડો લય છે, રજ્જુમાં લય છે એવું પણ ના કહી શકાય. અજ્ઞાનથી જન્મ્યું છે અને જ્ઞાનથી એનો લય થાય છે. આ પ્રકારનું વર્ણન એટલે મિથ્યાનું વર્ણન. આજે વર્ણન ભગવાને કર્યું એમ કે ભગવાન એ જગત મિથ્યા છે. બસ આટલો સંતોષ છે, વેદાંત લોકોને સંતોષ છે કે જગત મિથ્યા છે. મિથ્યા હોવાને કારણે એ જન્મ્યું છે અજ્ઞાનમાંથી. મિથ્યા હોવાને કારણે એટલે કે ભ્રમ છે, અને ભ્રમ છે અજ્ઞાનમાં જન્મેલો હોય અને બધી અસ્ય જ્ઞાન અપનોદ્યત્વમ, અજ્ઞાનમાંથી જન્મ્યું હોય એનો નાશ કેમ થાય, જ્ઞાનથી થાય. એટલે આ પ્રકારે જગતનું કે સંસારનું વર્ણન કરવાનો હેતુ એ છે કે આ સંસાર મિથ્યા છે. મિથ્યા હોવાને કારણે અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાનની ઉપજ હોવાને કારણે જ્ઞાનથી એનો નાશ થાય. અને બીજી કોઈ રીતે ના થાય પણ ખરો, બીજો કોઈ નાશ કરો એનો આદિ પણ નથી, અંત પણ નથી, મધ્ય પણ નથી. એટલે ક્યાં તમે એનો નાશ ક્યાં રીતે કરો? અંતેથી એનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનનો નાશ થાય તો જ આ વૃક્ષનો નાશ થાય. એ માટે આ પ્રકારનું વર્ણન કરવાનું. ટૂંકમાં આ સંસાર કયો મિથ્યા છે. સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીયમ, એ છે એમ પણ ન કહેવાય, નથી પણ એમ ન કહેવાય, કશું કહેવાય જ નહીં એના વિશે. એ લોકો બિચારા ત્રાસી જાય. જ્યારે આપણે કહીએ કે કંઈ વ્યાખ્યા કરી જ ના શકાય, લોકો એકદમ નિરાશ થઈ જાય છે. અથવા લોકો કે આ તો બરાબર તમારું વિજ્ઞાન વેદાંત બરાબર નથી. આપણા એક નૈયાયિક લોકો છે, એ લોકો હંમેશા વ્યાખ્યા કરવામાં કુશળ જો હોય ને, આપણે ત્યાં તો નૈયાયિક લોકો વ્યાખ્યા કરવાની કુશળતા એમના માટે દરેક એવી સરસ વ્યાખ્યા કરે, કોઈ દોષ વગરની વ્યાખ્યા કરે. પણ વેદાંતને લોકો વ્યાખ્યા કરી શકતા નથી જગતની. એટલે કે તમે તો વ્યાખ્યા તો કરી શકતા નથી, ભાઈ તમારો આવો કેવો સિદ્ધાંત, એમ કરીને વેદાંત સિદ્ધાંત અનેક દૂષણો કાઢે. તો વેદાંત શાસ્ત્ર કે આ દૂષણો આ તો બધા ભૂષણ છે. વ્યાખ્યા ન કરવી એનાથી અમે ખુશ છીએ, અમે દુઃખી નથી. અમે આ જગતની કે કોઈ પદાર્થની કશી વસ્તુની વ્યાખ્યા કરી શકતા નથી, એનો અમને જરાય રંજ નથી. એ જ બતાવે છે કે આ વસ્તુ મિથ્યા છે. એટલે છોડી દેવી, ટૂંકમાં વ્યાખ્યા કરવાનું છોડી દેવું, બધું છોડી દેવું. તો એ છોડવાની આ રીત છે. વ્યાખ્યા કરવી એટલે સમજવાનો પ્રયત્ન કરવો, અને એ કે છે પ્રયત્ન છોડી દેવાનું નામ જ છે એનો ત્યાગ. સંસાર વૃક્ષસ્ય અશ્વત્થ શબ્દસ્ય ક્ષણભંગુરસ્ય સ્વયમેવ ઉચ્છેદ સંભવાત. કોઈ આ તો સંસાર વૃક્ષ છે, અશ્વત્થ છે, અને સતત ક્ષણભંગુર છે, એને જ્યાદા નષ્ટ થઈ જશે. તો કે એને એટલા માટે તદ ઉચ્છેદાર્થમ ન પ્રયતવ્યમ, બે સંસાર વૃક્ષનો ઉચ્છેદ જાતે જ થઈ જશે, અને માટે એના ઉચ્છેદ માટે આપણે પ્રયત્ન કરવાની જરૂર નથી. તો કે ના, એવું નથી. એટલે આગળ કહે છે અશ્વત્થમ એનમ યથોક્તમ સુવિરૂઢ મૂલમ સુષ્ઠ વિરૂઢાની વિરોહમ ગતાની મૂલાની યસ્ય તમ એનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ અસંગઃ
પુત્ર વિત્ર લોકૈષણાદિભ્યઃ વ્યુત્થાનમ તેન અસંગ શસ્ત્રેણ દૃઢેન પરમાત્માભિમુખ નિશ્ચય દૃઢીકૃતેન પુનઃ પુનઃ વિવેક અભ્યાસ અશ્મ નિશિતેન छित्त्वा संसार वृक्षं सबीजम उद्धृत्य अश्वत्थम एनम भगवान अश्वत्थम अश्वत्थનો અર્થ જ ક્ષણભંગુર. સ્વ એટલે આવતીકાલે, સ્થ એટલે કે સ્થિતિ, એટલે કે નથી. આવતીકાલે પણ જેની સ્થિતિ નથી એનું નામ અશ્વત્થ. આ અશ્વત્થ છે, ક્ષણભંગુર છે, અને છતાં પણ કેવું છે? સુરૂઢ મૂલમ, એના મૂળ અત્યંત રૂઢ થઈ ગયા છે. મૂલાની આના મૂળ જે છે એ વિસ્તાર પામેલા પણ દ્રઢ થઈ, મજબૂત થઈ ગયા, અત્યંત મજબૂત થઈ ગયા છે. એટલે કહે ને પેલા સત્વ રજસ તમસ, આમ ત્રણ તાંતણાનું દોરડું એક તાંતણા તો તોડી શકીએ, બે હોદી જાય તોડી શકીએ, ત્રણ તો એવા મીઠાની તૂટવાની બહુ મુશ્કેલ થઈ જાય છે. એમ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોને કારણે આ બધા તાંતણા આજે એકદમ મજબૂત થઈ ગયેલા છે. અંદરથી આ સંસાર વૃક્ષના મૂળ અત્યંત રૂઢ મજબૂત થઈ ગયા છે. એટલે આપણા અહંકારને પણ સંસાર વૃક્ષ કહી શકાય. એના માટે પણ આ પ્રકારની વ્યાખ્યા કરી. આપણો અહંકાર છે ને એને પણ સંસાર વૃક્ષ જેવું ગણી શકાય. એનું ઊર્ધ્વ મૂલમ, અહંકારમાં મૂળ કયું છે? તો પરમાત્મા છે. અહમિનાશવાજી અહમતયા સ્વર્ગરુત સ્વયં પરમ પૂર્ણ સત. આમ અહંકારનું મૂળ રમણ મહર્ષિ કહે છે કે અહંકારનો ઉદ્ભવ ક્યાંથી થયો છે એવું જરા આપણે નજર કરીએ. અહંકાર તરફ નજર કરવાના બદલે અહંકાર ક્યાંથી ઉદ્ભવે છે એક નજર કરીએ તો અહંકાર બિચારો લીન થઈ જાય છે. અને ત્યાં પરમ પૂર્ણ સત પરમાત્મા જ, એટલે કે અહંકારનું મૂળ, એનું મૂળ સ્વરૂપ કયું? બ્રહ્મ. હવે શાખમ ઉતરી આવ્યો નીચે બિચારો. હવે એટલે અત્યંત નીચે ઉતરી આવેલો છે, એટલે કે ટૂંકમાં મિથ્યા છે. સાથે સાથે કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનેક પ્રકારના ગુણધર્મો ધરાવનારો છે. અહંકાર અનેક પ્રકારની ઉપાધિ લેતો હોય છે. એના પુણ્ય પાપ કર્મને કારણે ક્યારેક ઊંચો જાય, ક્યારેક નીચે જાય, ક્યારેક મધ્યમાં હોય. અને એ અહંકારનું રૂપ શું છે, અહંકારને શું કહેવું એ નક્કી કરી શકાતો નથી. એટલે અહંકાર એટલે કે હું આવો જ છું ને આવો નથી, નક્કી કરી શકાતો નથી. એનો પ્રારંભ ક્યારે થયો ના કહી શકાય, એનો અંત ક્યારે આવશે પણ નક્કી ન થઈ શકાય. એનું અત્યારે શું સ્વરૂપ છે નક્કી કહી ના શકાય. પ્રત્યેક ક્ષણ બદલાતું હોય છે ને. ક્યારેક હું કરતા, ક્યારેક ભોગતા, ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, ક્યારેક કામી, ક્યારેક ક્રોધી. અંતેથી પ્રત્યેક ક્ષણ બદલાતું રૂપ છે, નક્કી કહી ના શકાય. એના મૂળ તો બહુ મૂળા જતા રહ્યા છે. અહંકાર પછી મમકાર, એમાંથી પછી રાગ, એમાંથી પછી દ્વેષ, એમાંથી પછી અભિનિવેશ, આસક્તિ, ભય, એમ કરી કરીને અહંકાર મૂળ એકદમ દૃઢ થઈ ગયેલા છે. એટલે સુરૂઢ મૂલમ, અત્યંત દૃઢ મૂળ આવશે. તો એને શું કરવાનું? તો કે અસંગ શસ્ત્રને દૃઢેને છિત્વા, અસંગ શસ્ત્ર તેને છેદી નાખીને સુષ્ઠ વિરૂઢાની વિરોહમ ગતાની મૂળાની યસ્યતમ એરમ સુવિરૂઢ મૂલમ. આ સંસાર વૃક્ષ તેનું મૂળ અત્યંત રૂઢ કે મજબૂત થઈ ગયા છે. અસંગ શસ્ત્રેણ, અસંગ એટલે પુત્ર અસંગ, પુત્ર વિત્ત લોકેશણાદિભ્ય વ્યુત્થાનમ અસંગ. સંગ સ્પૃહા, અસંગ સંગ વિરોધી. સંગનો અર્થ છે સ્પૃહા, તૃષ્ણા, નામ સંગ, આસક્તિ. સંગ એટલે ખરેખર તો સજ એટલે કે અંદર ડૂબી જવું, કશાકમાં ડૂબી જવું, કશાકમાં ચોંટી જવું, કશાકમાં વળગી જવું, લાગી જવું, એટલે સંગ. ટૂંકમાં આપણે વસ્તુને વળગી જઈએ. કેવી રીતે? એની અંદર આસક્તિને કારણે. તેથી અનેક પ્રકારની આપણામાં ઈચ્છાઓ છે, કામનાઓ છે, રાગ દ્વેષ છે, એને સંગ કહેવામાં આવ્યો.
કારણ કે રાગ અને દ્વેષ આપણને બીજી વસ્તુ જોડનારા છે. ટૂંકમાં આત્માને કોઈ વસ્તુ જોડનારી વસ્તુ કઈ છે? રાગ અને દ્વેષ. અસંગ કોને કહેવાય? આ સંગનો જે વિરોધી છે તે. આ રાગ દ્વેષ બધા અવિવેકમાંથી જન્મેલા છે, અર્થાત વસ્તુના સ્વરૂપને સમજ્યા વગર એના વિશે અનુકૂળનો ખ્યાલ ધરાવતો હોય એમાંથી આસક્તિ જન્મેલી છે. અથવા તો એના એક જ પાસાને જોવાને કારણે આસક્તિ જન્મેલી છે. એને બધા પાસાને જોવામાં આવે તો બધું પેલો મોહ ઉતરી જાય. બધું જોવામાં આવે, એક બાજુ જોઈએ ત્યાં લાગે કે આ બધું બહુ સરસ છે, બધું જોઈએ, બધા પાસે જોઈએ એટલે પેલા મોહનું વાદળ છે ને હટી જાય. અને અસંગ ટૂંકમાં વૈરાગ્ય કયું? પુત્ર વિત્ત લોકેશના દિવ્ય વિત્થાનમ. વિત્થાન એટલે વૈરાગ્ય પૂર્વકમ પારિવ્રાજ્યમ. આ બધી ઈષણામાંથી મુક્ત થઈએ. પુત્ર ઈષણાયા, વિત્ત ઈષણાયા, લોક ઈષણાયા, વિત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે પુત્ર ઈષણા, પુત્ર માટેની ઈષણા, ધન માટેની ઈષણા, સંપત્તિ માટેની ઈષણા, લોક માટેની ઈષણાઓ, આ બધી ઈષણાઓ કેમ જન્મી છે? એ બધાની અંદર, એ બધામાં ભોગ બુદ્ધિ કેમ છે? એ સુખના સાધન ગણવામાં છે. એટલા માટે ના હોય ત્યાં એમ લાગે કે બસ આ મારા સુખનું સાધન છે, મારી સલામતીનું સાધન છે. પુત્ર ના હોય તો એવું લાગે બસ એક પુત્ર હોય તો બધું મારું કામ થઈ જાય, બધું મારું ધ્યાન. પછી ખબર ના પડે કે આપણું પુત્રનું ધ્યાન રાખવાનું કે પુત્ર આપણું ધ્યાન રાખે. કોણ કોનું ધ્યાન રાખે છે મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે જેનામાંથી આપણે સલામતી શોધીએ, સલામતી આપનારું છે કે ખરે બહુ જ ઉત્પન્ન કરનારું છે. પણ માણસને જ્યાં અનુભવના બહુ આકર્ષણ હોય છે. એ આકર્ષણ જન્મ્યું છે વસ્તુના સ્વભાવને જાણવાને કારણે. આમ બધી જે ઈષણાઓ છે, બધી સ્પૃહાઓ છે, બધી તૃષ્ણાઓ છે, અવિવેકમાંથી જન્મી છે. તેથી વિવેકપૂર્વક આ બધી તૃષ્ણાઓને નિવૃત્ત કરવી એનું નામ છે વૈરાગ્ય. અને શસ્ત્ર કહેવામાં આવ્યો. રાગ દ્વેષ મેં સંસાર વિરોધિત્વાત શસ્ત્ર. કારણ કે રાગ દ્વેષ મેં સંસાર છે એનો વૈરાગ્ય વિરોધી છે. સંસાર રાગ દ્વેષ, અસંગ એટલે કે વૈરાગ્ય આ રાગ દ્વેષનો વિરોધ છે. માટે શસ્ત્ર કહેવામાં આવ્યું. પણ આ વૈરાગ્ય છે ને સાદો જરા તરા વૈરાગ્ય નથી ચાલતો. સ્મશાન વૈરાગ્ય નહીં, પણ પેલો જરાક પેલે વૈરાગ્ય એમ કે મોક્ષત્વમ. તો વૈરાગ્ય અને મોક્ષ તીવ્રમ યશ્ચ તો વિદ્યતે. એ તીવ્ર બનાવવાની જરૂર છે. આપણા મુમુક્ષુત્વને તીવ્ર બનાવવાની જરૂર છે, વૈરાગ્યને પણ તીવ્ર બનાવવાની જરૂર છે. વૈરાગ્ય ખરો, બધાના વૈરાગ્ય તો હોય છે ને, એવું કોઈ નથી જેને કશો વૈરાગ્ય ના હોય. દરેકના અનુભવો થયેલા છે દુનિયાની અંદર. અને માટે સ્વામીજી હું જાણું છું, આ જાણું છું, પેલું જાણું છું, વૈરાગ્ય છે. પછી 1000 વસ્તુ નથી જાણતા એના માટે વૈરાગ્ય નથી. એટલે સ્વામીજી મહારાજ કે દરેક માણસ સંન્યાસી તો છે જ. કશાકમાં સંન્યાસી તો છે જ. નાના અત્યારે આપણે લખોડી રમતા, અત્યારે લખોડી આપણું ધન હતું. મોટા થયા પછી લખોડીનો સંન્યાસી બની ગયો. લઈ જા નાના ભાઈ, તે વખતે એક લખોડી ના આપું. મોટા થયા પછી પેલો નાનો ભાઈ કે સારું લઈ જા બસ ડબ્બો. હું ઉડાડતા આવી કેમ સંન્યાસી બની ગયો. મને લખોડીમાં રસ નથી. બીજી વસ્તુ મારા ગિલ્લી દંડા આવે, હું ગિલ્લી દંડા પેલા ના આપો. પછી ક્રિકેટ બેટ આવે તો પછી ગિલ્લી દંડા આપી દઉં. અને પછી ક્રિકેટ પછી બેડમિન્ટન રમવા તો પેલો આપી દઉં. પણ ટૂંકમાં હંમેશા કશી ને કશી વસ્તુનો વળગેલો હોય. પણ દરેકને કંઈક તો સંન્યાસ હોય જ. પણ છતાં એ સંન્યાસ કેવો હોય છે? એ જ જગ્યાએ આપણું આકર્ષણ ગયું હોય, બીજી જગ્યાએ ઉત્પન્ન થયું હોય. એટલા આપણે કહે દૃઢને આ વૈરાગ્ય દૃઢ થવો જોઈએ. પરમાત્મા અભિમુખ નિશ્ચય દૃઢીકૃતેન. પરમાત્મ જ્ઞાન ઔત્સુક્ય દૃઢીકૃતેન. એટલે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને ઉત્સુકતા જન્મવી જોઈએ. વૈરાગ્ય એટલે મુમુક્ષુત્વ. એક મોક્ષત્વ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરવાની પણ તીવ્ર ઝંખના જન્મવી જોઈએ. એથી પણ વધીને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઉત્સુકતા જન્મવી જોઈએ. જો આપણા જીવનમાં જ્ઞાનનો આનંદ હોય તો પછી આપણું મન બીજા બધા આનંદની સ્પૃહામાંથી તૃષ્ણામાંથી મુક્ત થઈ શકે. આપણે 14મા અધ્યાયમાં બધો બહુ વિચાર કર્યો. સત્વ, રજસ અને તમસ. એટલે જ્યાં સત્વગુણ છે ત્યાં જ્ઞાન મળવાનો પ્રેમ છે, રજોગુણ છે ત્યાં મળે ભોગ મળવાનો પ્રેમ છે, તમોગુણ છે ત્યાં આળસ નિદ્રા મળવાનો પ્રેમ છે. આમ રજોગુણ ને તમોગુણ જ્યારે હોય ત્યારે જગતના વિશ્વના ભોગમાં અને પ્રમાદમાં અને નિદ્રામાં અને આળસમાં અને કામમાં બધાનો પ્રેમ હોય. એટલે આપણું મન જ્યારે સાત્વિક બનાવે ત્યારે આપણે જ્ઞાનમાં પ્રેમ જન્મે.
જ્ઞાનમાં પ્રેમ જન્મે, જ્ઞાનમાંથી રસ આપણે આવતો થાય, પછી જગતની બીજી બધી વસ્તુઓ નિરસ બની જાય. ત્યાંથી નથી બનતી. જ્યાં સુધી જગતના પદાર્થો એમનો રસ ગુમાવ્યો નથી. ક્યારે ગુમાવે? જ્યારે પરમાત્માનો રસ પ્રાપ્ત થાય ત્યારે. એ સિવાય પણ જ્યારે જ્ઞાનનો રસ પ્રાપ્ત થાય ત્યારે. એટલે કહે છે, કહ્યું કે પરમાત્મા અભિમુખ નિશ્ચય દૃઢીકૃત. પરમાત્માને અભિમુખ થવાનું એનું નિશ્ચય એ દ્રઢ બનવો જોઈએ. અથવા મધુસૂદન કેમ પરમાત્મા જ્ઞાન ઔત્સુક્ય દૃઢીકૃત, એના પરમાત્માના જ્ઞાનની ઉત્સુકતા જન્મે. એ ત્યારે વૈરાગ્ય કહેવાય જ્યારે એમાં જ્ઞાન માટે ઈચ્છા જન્મે. એમના વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ એ કે બસ છોડીને જતા રહેવું છે એવું નહીં. વૈરાગ્ય એને કહેવાય જ્યારે જિજ્ઞાસા જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થઈ હોય, જ્ઞાન માટેનો પ્રેમ ઉત્પન્ન થયો હોય. એટલે કે એને તીક્ષ્ણ બનાવે છે, એને બરોબર તીનું ધારદાર બનાવે છે. આ શસ્ત્રને કેવી રીતે પુનઃ વિવેક અભ્યાસ અશ્મ નિશ્ચિત. એને પેલું જેવી પેલી કુહાડી હોય ને, કુહાડી આપણે ઝાડને છીડી શકીએ ખરા, પણ કુહાડી જો બરોબર ધારદાર હોય તો નહીં તો ના છેડાય. ચપ્પુ પણ કશું કાપી જ ના શકે. ચપ્પુ એવું હોય છે ને, કશું પ્રયત્ન કરીએ આ તો કઈ મારું નાકમાં કાપી એના જેવું છે. તેવી રીતે આ કુહાડી પણ બુઠ્ઠી હોય તો કઈ થાય નહીં. કુહાડીને ધારદાર બનાવવાની. કેવી બનાવવાની? પુનઃ વારંવાર આમ પેલા ઘસીએ ને આપણે પેલાને, અથવા આમ ઘસીએ તો ઘસવાનો અભ્યાસ થવો જોઈએ, વારંવાર થવો જોઈએ. એમાં પથ્થર જોઈએ. કયો પથ્થર જોઈએ? વિવેક અભ્યાસ અશ્મા. તો વૈરાગ્ય જન્મે વિવેકમાંથી. તો વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય હંમેશા દ્રઢ હોય. બાકી અનુભવથી જન્મેલો વૈરાગ્ય કામ નથી લાગતો, બહુ નથી કામ લાગતો. કંઈક થયું આપણને, કંઈક આઘાત લાગ્યો પછી આપણું મન ઉઠી ગયું. સમય મારું મન ઉઠી ગયું છે બરોબર, પણ એ ઉઠેલું મન પાછું બેસી પણ જાય. એટલે એક જગ્યાએ ઉઠીને બીજી જગ્યાએ બેસે પાછું. તો જો વિવેક વૈરાગ્ય જન્મ્યો, વિવેકમાંથી વૈરાગ્ય જન્મ્યો હોય. વિવેક અર્થાત વસ્તુના સ્વરૂપનું આલોચન, પોતે જીવનમાં શું ઈચ્છે છે એની એક સમજ, અને પોતે જે ઈચ્છે છે કે એની પ્રાપ્ત થાય એની સમજ. હું જે ઈચ્છું છું એ શાશ્વત તત્વ છે, અથવા પૂર્ણતાને ઈચ્છું છું, મુક્તિ ઈચ્છું છું, નિત્ય તત્વ ઈચ્છું છું. અને જગતના બધા પદાર્થો અપૂર્ણ છે, નશ્વર છે, અનિત્ય છે, આ પ્રકારની સ્પષ્ટ સમજ હોય તો જગતના પદાર્થોના તિરસ્કારને વૈરાગ્ય કહેવામાં આવતો નથી, માત્ર એની સમજને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. જો જગતની વસ્તુનો તિરસ્કાર છે ને, સમજવું કે વૈરાગ્ય એ રાગનો બીજું નામ જ છે. એટલામાં તિરસ્કાર જન્મે છે કે બીજી કોઈ જગ્યાએ રાગ છે. આમ જ્યારે દ્વેષ જન્મવો હોય તો દ્વેષ તો માત્ર રાગનો વિરોધી છે, દ્વેષ જન્માવાનો નહીં. વૈરાગ્ય અર્થાત રાગથી ઉપર ઉઠવું, એટલે કે રાગ અને દ્વેષ બંનેથી ઉપર ઉઠવું. એ રાગ અને દ્વેષ બંને અવિવેકમાંથી, અર્થાત વસ્તુના સ્વરૂપને સમજવા ન સમજવાને કારણે જન્મ્યા હોવાને કારણે કોઈ વસ્તુના સાચા સ્વરૂપને સમજવામાં આવે ત્યારે એમાં રાગ અને દ્વેષ બંને દૂર થઈ જાય. એટલે ટૂંકમાં કશે દ્વેષ રહી જવાનું સમજવું કે હજી કામ કરવાનું બાકી છે. વિવેકની જરૂર છે. દ્વેષ રહે છે તો વિવેકની જરૂર, કારણ કે દ્વેષ હશે ને તો આપણું મન ત્યાં જવાનું છે. બધું છોડીને આપણે જતા રહીએ, દ્વેષ ભાવે જતા રહીએ ધારો કે, તો પણ આપણા મનમાં પછી કંઈ પેલું પેલા મને આટલું એ વસ્તુ રહી જ જવાની છે. ભૂતકાળમાં કોણે મને શું શું કર્યું, એનો કેમ બદલો લેવો, ક્યારે પ્રસંગ આવે, શું પ્રતિકાર કરવો, આ પ્રકારની યોજના મન કર્યા જ કરવાનું છે. માટે દ્વેષ એ પણ ખોટી વસ્તુ છે. રાગ અને દ્વેષ બંને એક જ સિક્કાની બે બાજુ સમાન છે. વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્ત એનું નામ વૈરાગ્ય. અને માત્ર વિવેકથી જન્મે, અનુભવથી ના જન્મે. અનુભવમાંથી જન્મે, સમજમાંથી જન્મે. વૈરાગ્ય સમજમાંથી જન્મવું જોઈએ, નહીં કે માત્ર અનુભવમાંથી. ભગવાન અનુભવ તો પ્રત્યેક ક્ષણ આપતો જ હોય છે. જો આપણે સમજવું હોય તો પ્રત્યેક ક્ષણ અનુભવ તો આપ્યા જ કરતો હોય છે. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે. જ્યાં જોઈએ ત્યાં જન્મ જરા મરણ, જ્યાં જોઈએ ત્યાં અનુવાદ છે. તો કંઈ થતું નથી. એવું ક્યારેય થતું નથી કે મને થાય, હું ત્યાં હું એ જગ્યાએ હું હોઉં એવો વિચાર મને ક્યારે આવતો જ નથી. આપણે જ્યારે લોકોને જોઈએ, મૃત્યુ પામેલાને જોઈએ ત્યારે પણ એવું ક્યારે ના થાય કે મને એવું થાય. એટલે ભરતુડી કહે છે દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ, કોઈ ત્રાસ થતો જ નથી, ભય જન્મતો જ નથી. કે આ વ્યાધિ મને પણ થાય, વૃદ્ધાવસ્થા મને પણ આવે, આ મૃત્યુ મને પણ થાય, આ બધું મને થાય, એવું થતું જ નથી. તેથી કોઈ રીતે એમાંથી ત્રાસ જન્મતો નથી. એટલા માટે લોકો જગતને વિમુખ થતા નથી. એટલે પરમાત્માને સન્મુખ થતા નથી, પરમાત્મા અભિમુખ.
માત્ર જગતથી વિમુખ થવું નહીં, માત્ર જગતથી આપણે વિમુખ થઈ હોય તો પરમાત્માને અભિમુખ થવું. વૈરાગ્યનો અર્થ જગતમાંથી તો રાગ દૂર થવો જોઈએ, પણ એટલું પૂરતું નથી, પરમાત્મા રાગ જન્મવો જોઈએ. ભલે આપણે એમ લાગે વેદાંતમાં હંમેશા વૈરાગ્યની વાત કરવામાં આવે છે, પરંતુ જે વસ્તુ કદાચ સ્પષ્ટ રીતે સમજાતી નથી એ છે કે વૈરાગ્યનો અર્થ એ કે એક જગ્યાએ રાગમાંથી મુક્તિ અને બીજી જગ્યાએ રાગ જન્મવો. શેમાં રાગ જન્મવો? પરમાત્મા ઈશ્વરમાં રાગ જન્મવો. વેદાંત લોકો એમ ઈચ્છે કે ઈશ્વરના જ્ઞાન મળે રાગ જન્મવો. ઈશ્વરમાં રાગ જન્મવો એટલે એના જ્ઞાનની ઈચ્છા જન્મવી. પરંતુ જગત પ્રત્યે વૈરાગ એટલે ઈશ્વર પ્રત્યે રાગ. જો ઈશ્વર પ્રત્યે રાગ ન હોય તો જગત પ્રત્યે વૈરાગ્ય જ નથી. એટલે પરમાત્મા અભિમુખ નિશ્ચય. આપણો નિશ્ચય છે પરમાત્માને અભિમુખ થવાનો, પરમાત્માને સન્મુખ થવાનો, પરમાત્માને પ્રાપ્ત કરવાનો, એ નિશ્ચય દૃઢીકૃત, એ નિશ્ચય દ્રઢ બનવો જોઈએ. આમ દરેક અનુભવમાંથી એ નિશ્ચય દ્રઢ થવો જોઈએ. પુનઃ પુનઃ વિવેક અભ્યાસાશ્મ નિશ્ચિતેન. અને દરેક અનુભવને વિવેકની કસોટીએ આપણે ચડાવવો જોઈએ અને દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાનો નિશ્ચય વધારે દ્રઢ થતો જોઈએ. અને આ રીતે વિવેકના અભ્યાસ જે પથ્થર છે એને વૈરાગ્ય રૂપી શસ્ત્રને બરોબર ઘસીને ધારદાર કરવું જોઈએ. વ્યુત્થાન અર્થ કર્યો સંન્યાસ. વ્યુત્થાનમ વૈરાગ્યપૂર્વકમ પારિવ્રાજ્યમ, એ શાસ્ત્રમાં એવું કહ્યું છે. વ્યુત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી. રામપુત્રૈષણા લોકૈષણા વિત્તૈષણા લોકૈષણા બધી ઐષણામાંથી મુક્ત થઈને આ જિજ્ઞાસુઓ ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાચરણ કરે છે, અર્થાત સંન્યાસ લે છે. અથવા ચાલો ટૂંકમાં આપણા મનમાં તો સંન્યાસ જન્મવો જોઈએ. સંન્યાસ એટલે વૈરાગ્ય. તો તેના અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા સંસાર વૃક્ષમ સબીજમ ઉદ્ધૃત્ય. આ સંસાર વૃક્ષનો તો એને છેદી નાખીને વૈરાગ્ય સમદમાદિ સંપત્ત્યા સર્વ કર્મ સંન્યાસમ કૃત્વા. ટૂંકમાં આ છેદનનો અર્થ એ છે કે માત્ર આ જગતથી વિમુખ થવું અને પરમાત્માના અભિમુખ થવું અને બધા કર્મની પ્રવૃત્તિમાંથી મુક્ત થવું, આટલું જ છે અત્યારે. એટલે શંકરાચાર્ય માટે સબીજમ ઉદ્ધૃત્ય, બીજ સહિત પછી રહ્યું જ નહીં કંઈ કરવાનું. બીજ સહિત સંસાર વૃક્ષને આપણે ઉખેડી નાખ્યું. બીજ એટલા જ્ઞાન, હજી વાર છે. ટૂંકમાં અસંગનો શું અર્થ કરે એના પર આધાર રાખે છે. અસંગનો અર્થમાં તો વૈરાગ્ય કરીએ તો હજી એનું બીજ અજ્ઞાન બાકી રહી ગયું છે. અસંગોહમ પુરુષ એવું જ આપણે કરીએ. असंग है, असंग शस्त्रेण संग देहादिताद अर्थ करिए कि संग कोने कहेवाय? संग એટલે વિશ્વમાં આસક્તિ, એવો સંગનો અર્થ કરીએ તો અસંગનો અર્થ વૈરાગ્ય થાય. સંગનો અર્થ આપણે એવો કહીએ કે દેહની અંદર આસક્તિ, દેહાદિ તાદાત્મ્ય બુદ્ધિ, આ દેહની અંદર મન બુદ્ધિમાં ઉપાધિમાં તાદાત્મ્ય અહમ ભાવ, એને સંગ કહેવામાં આવે. તો દ્વૈજનમ અસંગ હૈ. તો પછી દેહને આત્માનાત્મ વિવેકથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એને અસંગ કહેવામાં આવે. અથવા એમ કહી શકાય કે પહેલા પરોક્ષ જ્ઞાન જન્મે અને પછી એ પરોક્ષ જ્ઞાને અપરોક્ષ કરવા માટે સર્વકર્મ સંન્યાસ અને શાસ્ત્ર શ્રવણ વગેરે થવું જોઈએ, એમ પણ કહી શકાય. કે જેના વૈરાગ્ય ઉત્પન્ન થયો, જેને બહુ મહાન માણસ છે, વૈરાગ્ય જેના ઉત્પન્ન થયો છે માણસ બહુ એ તો લગભગ પહોંચી ગયો કહી શકાય. વૈરાગ્ય એટલે ચિત્તની પ્રસન્નતા, એટલે કે આત્મસંતોષ, આત્માનો સ્વીકાર, સ્વયંથી સંતોષ, એટલે ઘણા મોટે અંશે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે. આપણે જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે આત્મનિર્ભરતા. આપણે પોતે નિર્ભર હોઈએ, અર્થાત પોતાની સુખાકારી માટે કશા પર આધારિત ના હોય, એનો આત્મનિર્ભરતા, સેલ્ફ સેટિસ્ફેક્શન, આત્મસંતોષ, કે પછી આત્મનિર્ભરતા. હું મારા પર નિર્ભર છું, કશા પર આધારિત નથી. તો વૈરાગ્ય દ્વારા મહદ અંશે આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય. જેમ જેમ રાગદ્વેષ દૂર થાય તેમ તેમ આપણું મન સાત્વિક બનતું જાય, તેમ તેમ એક આંતરિક પ્રસન્નતા ધીમે ધીમે વ્યક્ત થતી જાય, એમ આપણને આપણી પોતાની જાતે સંતોષ થતો જાય. હવે પોતાને સંતોષ થાય એટલે પોતાને આનંદ આવે. અને એ રીતે
હું નિર્ભર થતો જવું, આત્મનિષ્ઠ થતો જવું, મારું મન અંતર્મુખ બનતું જાય. આમાં અંતર્મુખ ન હોવાનું કારણ એક જ છે કે મન જયારે અંદર આવે ને ત્યારે એકદમ ભાગી જાય બહાર. અંદર આવે તો એવું ત્રાસી જાય છે. અત્યારે મન જયારે અંદર આવે ને ત્યારે અંદરની વસ્તુ એવી છે કે ત્રાસીને બહાર ભાગી જાય છે. પરંતુ અંદર જો પ્રસન્નતા હોય, અંદર સ્વચ્છતા હોય તો મનને અંદર આવું ગમે. અત્યારે મનને અંદર આવું ગમતું નથી એટલે બહાર આવી જાય ને. પેલો છોકરો કેમ રોજ સાંજે ભેળપૂરી ખાઈ આવે, બહાર કેમ જમી આવે, એને ઘરમાં ગમતું નથી ને. ઘરમાં રોજ રોજ ભાખરી શાક ને દાળ ને કઢીને બનાવ્યું એટલે ના ભાવતો, એને નવું નવું જોઈતું હોય ને, પાસ્તા જોઈતા હોય ને શું શું કઈ જાત જાતનું જોઈતું હોય. પછી તેવી રીતે આપણું મન પણ શું ઈચ્છે છે? રસ ઈચ્છે છે. આપણું મન પણ આનંદ ઈચ્છે છે કે અંદર ક્યારે ટકીને રહે? અંદરથી એને આનંદ મળતો હોય ત્યારે. એવું ના હોય તો ગમે તેટલું મારી અને મચડીએ તોય બહાર ભાગી જ જવાનું છે. એટલે આ મનને મારવા અને મચડવાને બદલે અંદર આંતરિક સંતોષ ઉત્પન્ન કરવો વિવેકથી. જે અસંતોષ છે રાગદ્વેષ અવિવેકને કારણે છે. અંદરથી જે કંઈ આસક્તિ છે બધી અવિવેકમાં જન્મી છે, અંદરથી વિવેકથી દૂર કરવી. અને આ રીતે સંસાર વૃક્ષને છેદી નાખવું એટલે કે વૈરાગ્ય, એનાથી વિમુખ થઈ જાવ. અને પેલો મોહ છે, મોહને સન્મુખ થાવ. પરમાત્મા અભિમુખ નિશ્ચય દ્રઢીકૃત, એના સંસારમાંથી અભિમુખ થાય ને એનું મોહ છે ને એ મોહને સન્મુખ થવું. પછી શું કરવાનું? તતઃ પરમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ. તતઃ ત્યાર પછી તત્પદમ પરિમાર્ગિતવ્યમ, પેલા પદનું અન્વેષણ કરવું જોઈએ, જેને પ્રાપ્ત કર્યા પછી વળી સંસારમાં પાછા આવતા નથી. એ આગળ ભાષ્યમાં કહે છે તતઃ પશ્ચાદ પદમ વૈષ્ણવમ તત્પરિમાર્ગિતવ્યમ પરિમાર્ગણમ અન્વેષણમ જ્ઞાતવ્યમ ઇત્યર્થઃ. યસ્મિન પદે ગતાઃ પ્રવિષ્ટાઃ ન નિવર્તન્તે ન આવર્તન્તે ભૂયઃ પુનઃ સંસારાય. તતઃ ત્યાર પછી એટલે પહેલા કહેવામાં આવ્યું તતઃ ત્યાર પછી એટલે પહેલા વૈરાગ્ય પ્રાપ્ત કરીને. તો વૈરાગ્ય પ્રાપ્ત થયો એટલે રાગ દ્વેષ આપણને રહે ને એટલે કર્મ કરવાની જરૂર ના રહે. મુખ્યત્વે કર્મનો ઉપયોગ છે અંતઃકરણની શુદ્ધિ માટે, રાગ દ્વેષની નિવૃત્તિ માટે. આવી રીતે આપણું કર્તવ્ય કર્મ કરતા કરતા, યોગની ભાંતિ કર્મ કરતા કરતા આપણા રાગ દ્વેષ દૂર થાય, ક્ષીણ થાય, પછી હવે કર્મની આવશ્યકતા નથી. અને ત્યાર પછી જ્ઞાન યોગ અને સાંખ્યાના પછી બીજું પગથિયું છે સાંખ્ય અર્થાત કર્મ સંન્યાસ. જ્ઞાન યોગ એટલે જ્ઞાનની આરાધના. ટૂંકમાં એટલે કે ગુરુ ઉપસૃત્ય, ત્યાર પછી ગુરુનો આશ્રય લેવો. અને પદ વૈષ્ણવમ પરિમાર્ગિતવ્યમ, પદ શબ્દ ભગવાન વાપરે છે એટલે તદ વિષ્ણુ પરમમ પદમ અભિજાતનો પદ શબ્દનો શાસ્ત્રમાં પ્રયોગ છે. ઉપનિષદની અંદર પણ તદ વિષ્ણુ પરમમ પદમ એ કઠોપનિષદમાં કહેવામાં આવ્યું. પદ એટલે પદવી, અહીં પદનો થાય અવસ્થા, પદનો થાય છે જે ટૂંકમાં પરમ સત્ય, પારમાર્થિક સત્ય. જેને વિષ્ણુ પરમમ પદમ એટલે વિષ્ણુ ભગવાનનું પરમ પદ કહેવામાં આવ્યું, પરમધામ કહેવામાં આવ્યું, પરમ અવસ્થા કહેવામાં આવી કે પરમ સ્વરૂપ કહેવામાં આવ્યું. એટલે પરમ પદ માટે આપણને પ્રેમ જાગૃત થયો હોય તો આવી તુચ્છ વસ્તુઓ માટે આપણું મન ક્યારે, આપણે આખો દાડો મનમાં કચકચ કેમ થયા કરે છે? દરેક વસ્તુ આપણને કેમ આ દુઃખ આપે છે? કારણ કે નાની વસ્તુની અંદર આપણે અંદર એવા ગૂંચવાયેલા છે ને. નાની વસ્તુ મોટી હોય ત્યારે પછી એવું થઈ જાય, નાની વસ્તુ નાની રહે અને મોટી વસ્તુ મોટી બને, એ મહત્વની વસ્તુ છે. નાની વસ્તુ નાની બની જાય. કઈ વસ્તુ મોટી છે? તો કે પરમાત્મા પદ એ મોટી વસ્તુ છે. કે એ પરમ પદ માટે આપણને જેટલા ઊંચે પ્રેમ કે આસક્તિ જન્મે છે એટલે ઊંચે આ જગત નાનું બનતું જશે ને એટલા ઊંચે જગતની ઘટનાઓ બધી વસ્તુ મને વિક્ષિપ્ત નહીં કરે. એટલે
એટલે તથા ત્યાર પછી કહ્યું એમનામાં વૈરાગ્ય રાગ દ્વેષ મુક્તિ કે જેથી જગતની ઘટનાઓ આપણા પર કોઈ પ્રકારનો પ્રભાવ ન પાડે. નહીં તો આપણે ગમે ત્યાં જઈએ તોય પણ રાગ દ્વેષ અંદર હોય તો ત્યાં પણ અંદર કંઈ કંઈ બંધાવણ થયા જ કરે. ભલે ઋષિકેશ જઈએ કે હિમાલય કે પર્વતની ગુફામાં જઈએ તોય શું અંદર જે વસ્તુ રહી ગઈ હોય ને એ તો ત્યારે બહાર ઉલટી વધારે બહાર આવે. એકાંતમાં જઈએ ને ત્યાં તો ઉલટો વધારે ત્રાસ આપે. એવું ઘણી વાર જે એકાંતમાં ગયેલા લોકોને ખબર હશે કે ત્યાં જઈએ ને એટલે હવે તો બીજું કંઈ મનને આપણે બીજી પ્રવૃત્તિને રોકી ના શકીએ ને. અહીં હોય તો શું છે રાગ દ્વેષને આપણે તક આપીએ જ નહીં ને. જરા આવા જાય એટલે આપણે એને મનને કશા પ્રવૃત્તિમાં રોકી જ દઈએ ને. કંઈક પ્રવૃત્તિઓ રોકી દઈએ, ટીવી ચાલુ કરી કંઈક કરી દઈએ. ત્યાં જ્યારે કોઈ પ્રકારની આવી પ્રવૃત્તિ ના હોય એવું ટૂંકમાં મનને કોઈ પ્રકારની બિચારાને પ્રવૃત્તિ રહે નહીં, મનોરંજન કશાની, ત્યાર પછી અંદર રહેલી બધી વસ્તુ ખરેખરી બહાર આવે. એટલે ઘણીવાર શું થાય છે કે આશ્રમમાં ગયા પછી બધું બહુ ઘણા લોકો એમ કે આશ્રમમાં લોકો છે પણ આવું કેમ તકલીફ લાગતી હોય ઘણીવાર. એનું કારણ એ છે કે બહાર હોઈએ ત્યાં સુધી તો આ મનની બધા પ્રશ્નો છે ને એને આપણે કોઈ સંબોધન કરતા જ નથી હોતા. અને જરાક મનમાં કંઈ થયું એટલે આપણે એને મનમાં પ્રવૃત્ત કરી દઈએ. આશ્રમમાં ગયા કે પછી કંઈક આવું કર્યું એટલે મનને કોઈ પ્રવૃત્તિ રહે નહીં. ત્યારે પછી આ બધી મનની અંદર જે વૃત્તિઓ ઉઠે એ બધાનું નિવારણ કરવાની એક આવશ્યકતા પડે છે. તો એટલે એના પહેલાં બધું કામ થયું તો વધારે સારું. ત્યાં ગયા પછી થાય ને એના કરતાં એની પહેલાં થઈ ગયું તો સારું. એટલે સંસારમાં છીએ ત્યારે જ આપણે સંન્યાસી બની ગયા હોય તો બહુ સારું. બાકી અહીંયા પર થોડા સંસાર લઈને પછી ત્યાં જઈએ તો એટલે તતઃ શબ્દનો પ્રયોગ કરો તદ એટલે પશ્ચાત ત્યાર પછી અર્થાત આ પ્રકારે આ સંસાર વૃક્ષને દૃઢ વૈરાગ્ય શસ્ત્રથી છેદીને તદ વૈષ્ણવ પદમ પરિમાર્ગિતવ્યમ એ વિષ્ણુ પદ જે પ્રાપ્ત કરવાનું જે પરમ ધ્યેય છે એને પરિમાર્ગિતવ્યમ અન્વેષ્ટવ્યમ એનું અન્વેષણ કરવું જોઈએ. એ પ્રાપ્ત કરવાનું નથી, એ જાણવાનું છે. આ પરમ પદ છે એ પ્રાપ્ત કરવાનું નથી, જાણવાનું છે. તત્પદમ શ્રવણાદિના જ્ઞાતવ્યમ સ અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું સ અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય. यह आत्मा अपहत पापमा જે નિષ્પાપ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિથી રહિત છે, સત્ય કામ સત્ય સંકલ્પ છે, આત્માને જાણવું જોઈએ. તો ભગવાન આવા શબ્દો અહીં વાપરે છે એ ઉપનિષદમાં આવે છે. એ પદનું શું વિશેષતા છે? યસ્મિન પદે ગતાઃ પ્રવિષ્ટાઃ ન નિવર્તન્તિ. જે પદને પ્રાપ્ત કરીને ભૂયઃ પુનઃ સંસારાય ન આવર્તન્તે. વળી પાછા રાગ દ્વેષમય સંસારમાં પાછા ફરવાનું હોતું નથી. એ પદ છે એનું અન્વેષણ કરવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રીભગવાનુવાચ
ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धेनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादो न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्तु भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणे અહીં વર્ણન કરવામાં આવ્યું કે ખરેખર આ સંસાર વૃક્ષનું રૂપ ઉપલબ્ધ નથી, અર્થાત આપણા કઈ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, એટલે કે એની કોઈ વાસ્તવિકતા નથી. એમને માનવું કે આ સંસારનું આ પ્રમાણે વિગતવાર વર્ણન કર્યું મળે સંસાર સત્ય છે એમને માનવું, એની કોઈ એના કોઈ સત્યતા નથી. કેમ નથી? નાનતો ન ચાદર ન સંપ્રતિષ્ઠા, કારણ કે અંત ક્યારે આવશે કહી ન શકાય, એનો આવી પ્રારંભ ક્યાં થયો પણ ન કહી શકાય, અત્યારે મધ્યમાં કેવું છે પણ ન કહી શકાય, અનિર્વચનીય છે, અર્થાત એની કોઈ પ્રકારની વ્યાખ્યા થઈ શકે એમ નથી, અર્થાત એ મિથ્યા છે. એટલે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું કે એનું મૂળ આવું છે, એનું થડ આવું છે, એની શાખાઓ આવી છે, એના પાંદડા આવા છે, એને કૂંપો આમ છે, એમ કે આપણને લાગે આવું સત્ય છે, તો કે ના, આ સંસાર વૃક્ષ જેનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું એ કઈ ઉપલબ્ધમાન નથી, એ કોઈ સત્ય વસ્તુ નથી. એટલા જ માટે કે એનો ક્યારે પ્રારંભ થયો ન કહી શકાય, એટલે એનો પ્રારંભ થયો નથી, એટલે એનો ક્યારે અંત આવશે પણ ન કહી શકાય, કે એનું મધ્યમાં શું છે પણ ન કહી શકાય, એટલે કે એ સત્ય નથી, મિથ્યા છે. સ્વપ્ન મરીચુક માયા ગંધર્વ નગર સમત્વાત, જે સ્વપ્ન હોય, જ્યાં જવાનું જળ હોય, જાદુ હોય કે પછી ગંધર્વ નગર હોય, એ કેવા છે? નગરી છે પણ ખરેખર નગરી છે નહીં, તેમ જળ દેખાય એમાં ખરેખર જળ નથી, સ્વપ્નમાં પદાર્થ દેખાય છે વાસ્તવમાં ત્યાં નથી, જાદુગર પોતાની માયાની છાયા બિછાવે વાસ્તવમાં બધી વસ્તુ દેખાય પણ ખરેખર ત્યાં નથી. અને એ રીતે આ સંસાર ભલે દેખાતો હોય પરંતુ વાસ્તવમાં ત્યાં છે નહીં. દુષ્ટ નષ્ટ સ્વરૂપ અને જેમ જોયું છે ત્યારે પણ નષ્ટ થઈ રહ્યું છે. આ વૃક્ષણ ભંગુર અને મિથ્યા. અશ્વત્થમેનમ સુરૂઢમૂલમ, કમનસીબે આ મિથ્યાને પણ સત્ય માનવાને કારણે એના મૂળ અત્યંત રૂઢ થઈ ગયા છે. ખરેખર મિથ્યા એ કહેવાય જે આપણને કોઈ પ્રભાવિત ન કરી શકે, અર્થાત જેની આપણે કોઈ અસર ન થવી જોઈએ, આપણે એને મિથ્યા તરીકે જાણતા હોઈએ તો. સત્ય વસ્તુ આપણામાં કોઈ પ્રકારનું પ્રલોભન ઉત્પન્ન કરી શકે, દોષ ઉત્પન્ન કરી શકે જો સત્ય હોય તો. આમ સાચું પાણી હોય તો મારામાં એને પીવાની ઈચ્છા ઉત્પન્ન કરી શકે,
અથવા તો પાણીનું ત્યાં તળાવ દેખાતું હોય તો ડૂબી જવાનો ભય ઉત્પન્ન કરી શકે. આમ સાચી વસ્તુ હોય તો આપણામાં કઈ વસ્તુ આવું કોઈ પ્રકારનો પ્રત્યાઘાત રૂપના કરી શકે, અથવા તો આપણે બાંધી શકે, આપણું સંચાલન કરી શકે. એ જળ સામે દેખાય છે એ મને મારું નિયંત્રણ કરે, મારું સંચાલન કરે, મને પ્રભાવિત કરે, મારા રાગ કે દ્વેષ ઉત્પન્ન કરે. આમ મને જો તરસ લાગે તો એ જળ મારામાં એને પીવાની ઈચ્છા ઉત્પન્ન કરીને એ તરફ દોડાવે, અથવા કોઈ રીતે પાણીનો મને ભય લાગતો હોય તો જે મને હું ડૂબી જઈશ એ પ્રકારનો ભય ઉત્પન્ન કરીને એમાંથી મને નિવૃત્ત કરે. આમ હું જ્યારે જળ તરફ પ્રવૃત્ત થયું કે એ તરફ નિવૃત્ત થયું ત્યારે મારા પોતાના સંકલ્પ છે નહીં, પણ જળ મારી પાસે એવું કરાવડાવતો હોય છે. એનો અર્થ એ થયો કે મારું જે વર્તન છે પ્રવૃત્તિ કે નિવૃત્તિનું એ નિર્ણય મારા થયો નથી, પરંતુ એ પદાર્થ વડે થયેલા છે. હું એનાથી નિયંત્રિત છું, સંચાલિત છું, પ્રભાવિત છું. આનું નામ જ બંધન. એટલે કોઈ વસ્તુ આપણામાં આવા પ્રકારનો પ્રત્યાઘાત જન્માવે, રાગ અને દ્વેષનો, એને કારણે પ્રવૃત્તિ નિવૃત્તિ આ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવે, સમજાય કે હું પરતંત્ર છું. હું પ્રવૃત્તિ કરું છું કે નિવૃત્ત થવું માટે પરતંત્ર છું નથી. હું કશું કરું મારી પોતાની સ્વતંત્રતાથી કરવાના નથી. તો કોઈક મને કહે ને કરવું નામની પરતંત્ર. અને પેલું પાણીમાં કહે છે મારી પાસે આવો, પાણીમાં કહે છે દૂર ચાલે છે, એમ કરીને હું શું વર્તન કરીશ એનું નિયંત્રણ હું નથી કરતો, પેલું જળ કરે છે. કારણ કે જળને સત્ય માનવામાં આવે છે. એ જળ જાણવાનું જળ છે. એ પ્રકારનું જ્ઞાન કે વિવેક મારા મહા હતો એને મને ભય પણ ન લાગે, અથવા તો એની પીવાની ઈચ્છા પણ ન જન્મત. આ મિથ્યાને મિથ્યા માનીએ તો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે, અને આપણે શું કરવું કે ન કરવું એની સ્વતંત્રતા આપણે જાળવી શકીએ, અર્થાત આપણે બંધનમાં ના હોઈએ. પરંતુ જે વાસ્તવ મિથ્યા છે, પરમે સત્ય માનવામાં આવે છે, એ મારામાં અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે છે, આ મને બાંધે છે. એટલે ભગવાન આ સંસાર રૂપ છે, મિથ્યા છે, સત્ય નથી. પરંતુ એને સત્ય માનવાને કારણે અશ્વત્થમેનમ સુરૂઢમૂલમ, અશ્વત્થ આ વૃક્ષ અત્યંત દૃઢ મૂળ થઈ ગયું છે. એટલા જ માટે કે પ્રત્યાની પ્રવૃત્તિ જન્મે જળ પીવાની, મને એમાં નિરાશા સાંભળે એટલે વળી પાછી એવી પ્રવૃત્તિ કરું, નિરાશા ત્રીજી પ્રવૃત્તિ કરો. આ મિથ્યાને સાચું માનીએ તો પછી આપણી અપેક્ષા પૂરી ના જ કરી શકે. સાચું જળ જે પ્રકારની અપેક્ષા પૂરી કરે એવું અભિઅપેક્ષા આ જળ તો પૂરી ના જ કરી શકે. તેવી જો નિરાશાની પરંપરા જન્મે, અને અનેક પ્રકારના શોક દુઃખની પરંપરા જન્માવે, અને આ રીતે આ શોક અને દુઃખના ઊંડા ગયેલા છે. ખરેખર હોવાનું કોઈ કારણ નહીં, છતાં પણ મિથ્યાને સત્ય માનવાને કારણે આ રીતે આપણે આસક્તિ રાગ દ્વેષના મૂળ ઊંડા જ ગયેલા છે. નિરાશા જન્મે તો દ્વેષ જન્મે. ક્યારેક ક્યારેક શું થાય કે આપણે સફળતાનો એક આભાસ પણ થાય છે. ક્યારેક ક્યારેક એવું લાગે મારી તરફ છીપી, એવું પણ લાગે. આજે આપણું સંસારનું જળ જે કેવું છે, આમ એવું લાગે હા સ્વામી, હા બરોબર છે, મેં જોયું મને સરસ ઠંડકનો અનુભવ હતો ત્યાં જવા ત્યાં મને અનુભવ હતો. શા હતો? જળનો અનુભવ હતો. મેં કહા હા મેં એમાં એક સરસ મેં ડૂબકી મારી અને મારા ઠંડકનો અનુભવ હતો. એવું કહેનારા લોકોને ભાઈ એ જાગરણ જો કલ્પના તો ડૂબકી મારી કલ્પના, એટલે ટૂંકમાં કલ્પનાનું આપણે એક મહેલ રચી શકીએ. અને બીજી કલ્પના કે સ્વામીજી હું તો ડૂબતા બચી ગયો, હું તો ડુંગરે જ ગયો હતો, કોઈ પગને બહાર કાઢ્યો, એવું બધું કહેનારા. શાના વિશે? જ્યાં જવાના જવા વિશે. એટલા માટે ક્યારેક આપણે સફળતાનો આભાસ થાય, ક્યારેક નિષ્ફળતાનો આભાસ થાય. સફળતાનો આભાસ થાય તો વળી પાછું ડૂબકી મારવાનું મન થાય, નિષ્ફળતાનો આભાસ થાય તો ભાગી જવાનું મન થાય. આ પ્રકારે મિથ્યા વસ્તુને સત્ય માનવાને કારણે કેવી મુશ્કેલી ઉત્પન્ન. આટલો જ પ્રશ્ન જીવન, બીજું કાંઈ જ નથી. વેદાંત શાસ્ત્રના કહેવા પ્રમાણે જીવનમાં દુઃખનું આ સહેલું કોઈ કારણ નથી. આ જાણવાનું જોયું બિચારો મને શું દુઃખી કરી શકે, તો ક્યારે દુઃખી કરી શકાય? એને હું સત્ય માનું છું.
સ્વપ્નમાં કેટલી તકલીફો પડે છે ને ઉઠ્યા પછી પણ આપણે એના અહીં અસરવાળી મુક્ત થતા સ્વામી ગઈકાલમાં ફળ સ્વપ્ન આવ્યું ને આમ થયું ને પેલું છે એટલે એમાં કઈ એવો ખરાબ અનુભવ છે એની અસર દિવસો સુધી રહે, એમાં જે સારો અનુભવ છે તો એની અસર રહે. આમ સ્વપ્ન આપણે કેવું પ્રભાવિત કરતો હોય છે અને પેલું ગંધર્વ નગર આવી વસ્તુઓ આપણને પ્રભાવિત એટલા માટે શું છે કે વાસ્તવ મિથ્યા છે ને સત્ય માનવામાં આવે છે. એટલે જ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, આ મિથ્યા છે એને મિથ્યા જાણીને અનુમાન સંગતા. સંગ એટલે રાગ અને દ્વેષ, નામ સંગ. રાગ દ્વેષ ત્યારે જન્મે જ્યારે એને સત્ય માનવામાં આવતું હોય ત્યારે. અને તેથી આ સંસારના પદાર્થોના સ્વરૂપનો બરોબર વિવેક કરવાને કારણે જરા આપણને જણાય કે મિથ્યા છે. તો કોઈ મહાત્મા કહે કે સંસારના પદાર્થોમાં જે સુખ આવતું હોય છે એ તો ખરેખર દુઃખ આ સુખનો વેશ લઈને આવતો હોય છે. અને તેથી જ્યારે મને આવું મારો આવો વિવેક જન્મે કે ખરેખર તો જેનું હું સત્ય માનું છું મિથ્યા છે, તો જ મારા રાગ દ્વેષ દૂર થાય. મિથ્યા પ્રત્યે મને કોઈ રાગ દ્વેષ ના હોય, બે વસ્તુ પ્રત્યે રાગ દ્વેષ ના હોય, આત્મા માટે ના હોય, આત્મા માટે રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય, અને બીજું મિથ્યા માટે પણ રાગ દ્વેષ ના હોય. પછી હવે મારું જે ખસી ગયો તો હું કહું ખરો કે આ ભગવાન કેવો છે, જાગરણ કેમ રસીવરની સૂર્યમાં કેવો છે, આવું કેમ કરે છે? તો કહેનારા નહીં કે સામાન્ય રીતે આપણે ખબર પડે કે આ જાગરણ જોવા છે ભગવાન આનંદ નહીં કેવું ભગવાનની કરામત છે કે જ્યાં જેવા દેખાય છે ભગવાનની કરામતનો આપણે આનંદ લઈએ. કે વાદળોમાં કઈ ના હોય સેવામાં કેવા સુંદર સુંદર આકારો દેખાય છે, એનો મહેલ દેખાય, હાથી દેખાય, ઘોડા દેખાય, આમ દેખાય. ચાલુ થયું નથી. અને આ રીતે અને થોડું કામ કરો તો પછી બધું ચાલતું નથી. અને આમ જરા બસ ચાલશે. તો આવી રીતે આપણે કરામતનો આનંદ માણી શકીએ. જો મિથ્યાને મિથ્યા જાણતા હોઈએ તો ભગવાનની કળાકૃતિનો આનંદ માણી શકીએ. મિથ્યાને સત્ય માણીએ તો પછી એમાંથી દુઃખની પરંપરા સર્જાય. બસ આટલું જ છે, બીજું કઈ વધારે છે જ નહીં. ભલે આ લોકો કે સંસારમાં વિષયો આવે છે, બીજું કઈ નહીં, આટલું મિથ્યા છે. એ મિથ્યા પણ જ્ઞાન થાય, એનું નામ અસંગતા. ખરી અસંગતા તો જ કહેવાય. બાકી હું જાણતો હોય કે ત્યાં સ્વાદ હશે તો અસંગ રહેવાનો પ્રયત્ન કરું, એ અસંગતામાં કોઈ પ્રકારનો અંદર દમન રહેવાનું હોય. મને ખબર છે કે આ પેલી મીઠાઈ છે, મને ભાવે છે ને બધું, છતાં પણ ન લેવાય ને દૂર રાખવું, ગમે તે અંતર ઉત્પન્ન કરો. અંતર પણ મનની અંદર તો એને વાળા રસાસ્વાદ રહી જવાનો. વિષયા વિનિવર્તનતે નિરાહાર સદેહના રસવર્જન. વિષયા રસવર્જન વિનિવર્તનતે. આમ વિષયોને આપણે દૂર કરીએ ત્યારે વિષયો દૂર જતા રહે ખરા, તો રસ તો છોડી જાય, એમને નથી જતા રહેતા. અંતે રીતે જ્યાં સુધી જગતના પદાર્થોને, જગતની સિદ્ધિઓને સત્યતા આપું છું ત્યાં સુધી એમના પ્રત્યેનો રસ જાય જ નહીં. રસ એટલે રાગ અને દ્વેષ કશું ના જાય. જે વસ્તુ જે મારા સુખનું કે શાંતિનું સાધન માનતો એના પ્રત્યે રાગ, અને જે વસ્તુ એ સુખ શાંતિમાં આડે આવે એના પ્રત્યે દ્વેષ રહેવાનો જ. આ મિથ્યા કરવું સિદ્ધ પણ ના કરે અને મિથ્યા કથાને આડે પણ ના. વિચાર કરો એ ઝાંઝવાનો દિવસ શું સિદ્ધ કરે? તરસ પણ ના શીખવાડે, મારા માર્ગમાં આડે પણ ના આવે. તો આપણે જતા રહીએ તો વાંધો નહીં, આપણે દૂર ઝાંઝો આપણે જો દેખાય ને આપણે ગાડીમાં જતા હોય ને ઘણી વાર શું સડક પર પણ આમ દૂર દૂર આપણે તળાવના આમ પાણીના ખાબુચા દેખાય. આપણે તો વરસાદ પડી ગયો લાગે છે એટલે આપણે એને ટાળીને જઈએ, એને સત્યતા આપીએ તો. પરંતુ એ ઝાંઝોનો જે છે જ્ઞાન હોય તો આપણે સડસડાટ ચાલી જઈએ. અર્થાત એક કોઈ મારી ગતિમાં અવરોધ પણ ના કરે એટલે દ્વેષ પણ ન ઉત્પન્ન કરે. મને ખબર છે કે મારી તરસ છીપવાની નથી, મારે રાગ પણ ઉત્પન્ન ના કરે. અને મિથ્યા વસ્તુને મિથ્યા જાણીએ તો જ ખરી અસંગતા જન્મે. બાકીની અસંગતા કરી એ પ્રયત્નપૂર્વક અસંગતા છે. તેરાવી ડોક્ટર ના પડે છે મારે નહીં ખાવાનું, ડોક્ટર કે ભાત નહીં ખાવાનું, ના શું કરો બસ એમ છે નહીં ખાવાનું. ભાત જ જે ભાવતું હોય જ ખાવાનું ના પડે. ભાઈ જ લોકો આપણે જે ભાવતું હોય એ ખાવાની જ ના પાડે, ન ખાઈએ એ અસંગતા નથી. એ શું છે? એમાં દમન રહેલું છે. એનો વાંધો નથી, દમનનો પણ એક મૂલ્ય છે. અસંગ શસ્ત્રેણ
અસંગતા અર્થાત ફરી ક્યારે પણ એ વસ્તુ મારા પર પ્રભાવ ના પાડે. એટલે ભગવાન ઈચ્છે છે કે તોય આપણું ભગવાન કહી રહ્યા છે કે તોય આપણું અંતર્મુખ બને જ્યારે એ બહિર્મુક્તમાંથી મુક્ત થયું, તો આપણા આત્માનું વગેરે ચિંતન કરી શકીએ જ્યારે આપણું મન આ જગતના વિષયોના પ્રભાવમાં ન હોય. નહીતર આપણા જીવન રથનું સંચાલન કામ કરતો હોય, રામ કરતો તો વાંધો નહીં, કામ કરતો હોય તો ગમે ત્યાં આપણા રથને લઈ જાય તો ખાડામાં જ પાડે, એવું કરે છે. એટલા માટે ભગવાને આ સંસાર વૃક્ષનું વર્ણન કર્યું અને બતાવ્યું. એક બાજુ વિગતવાર વર્ણન કરીને કહ્યું કે જીવનમાં જો આપણે વિચાર ન કરીએ તો કેવા ગૂંચવાડા જઈએ. અદસ્ય મૂલાની અનુસંધાની કર્માનુબંધીન મનુષ્ય લોકે અવાંતર મૂળ રાગ દ્વેષ અવાંતર મૂળ તો વિસ્તૃત થતા જ જાય છે. તેથી અસંગ શસ્ત્રેણ અસંગતા અર્થાત રાગ અને દ્વેષમાંથી મુક્તિ, અને ત્યારે જ થાય જ્યારે આપણે જાણીએ કે આ વસ્તુ જગત વાસ્તવમાં મિથ્યા છે. એમાંથી મળતું સુખ વાસ્તવમાં સુખનો આભાસ છે, સુખ નથી. તો દુઃખ પણ દુઃખનો આભાસ છે. એવું કે જગત દુઃખ મળ્યું નથી, સુખ ના મળે તેમ દુઃખ પણ ના મળે. તથા ત્યાર પછી તત્પદમ પરિમાર્ગિતવ્યમ તદ વૈષ્ણવમ પદમ પરિમાર્ગિતવ્યમ અન્વેષ્ટવ્યમ જ્ઞાતવ્યમ. આ પ્રકારે આપણું જયારે મન અંતર્મુખ બને, આ જગતના વિષયોની સિદ્ધિઓમાંથી જયારે એના આકર્ષણથી મુક્ત થાય, અસંગ બને. આમાં વેદાંત શાસ્ત્રમાં બહુ ઇમોશનલ મેચ્યોરિટીની વાત નથી કરવાની, બૌદ્ધિક સ્તરે એવું થતું હોય છે. ઇમોશનલ અર્થાત જે માણસના બધા લાગણીના પ્રશ્નો હોય છે ને, લાગણીશીલતા હોય, લાગણી વશતા હોય, શીલતા ને લાગણી વશતા, એ લાગણીના સ્તરની પરતંત્રતા, એ જ એને અલગ રાગ દ્વેષ કહે છે. ટૂંકમાં જે બૌદ્ધિક અણસમજ કે બૌદ્ધિક ભ્રમ છે, અંદર એટલા બધા દ્રઢ થયા, અંદર એટલા બધા સ્વભાવ બની જાય, એને આપણે લાગણી કહેતા હોય છે. ટૂંકમાં જે લાગણી કહેવામાં આવે છે, પરવશતા, એ આ વસ્તુઓ ધીમે ધીમે આપણામાં એવી દ્રઢ થઈ ગઈ હોય છે. એટલા જ મને કહ્યું કે પુનઃ પુનઃ વિવેક અભ્યાસાશ્મ નિષિધેન પરમાત્માભિમુખ નિશ્ચય ધ્રુવીકૃતેન પરિચ્છિત્વા નિષિધેન. આ જે વૃક્ષ